કે બરાબર છે. સુધીરજી અનમ્યુટ કર્યો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ જય સાહેબ. સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલો. સુધીરજી ફોલો કરજો પ્લીઝ. ઓકે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો હરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો વત્સાયાનમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સૌ સાહુનમ, એસો પંચ નમોકારો, એસો પંચ નમુકારો, સૌ પાવપણાસણો, સૌ પાવપણાસનો, મંગલાણમ ચ સૌવેસિમ, મંગલાનમ ચ સવેસિમ, પડમમ હવૈ મંગલમ. પરમમ હવાય મંગલામ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન, હે શ્રી દાદા ભગવાન, અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક અમને શુદ્ધ ઉપયોગપૂર્વક સત્સંગમાં બેસવાની, સત્સંગમાં બેસવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સમજવાની સત્સંગ સમજવાની અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, ઉભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, મન, વચન, કાયા મન, વચન, કાયા મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સુચરણોમાં સમર્પણ કરું છું. સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા 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 છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હિરણજી સર્વે મહાત્મા જય સચ્ચિદાનંદ. સાહેબ મારે જવું પડે એવું છે, પણ તમને તમને હોસ્ટ બનાવવું બીજું કોઈ તો દેખાતું નથી. મને દીપક આનંદજીનો ફોન હતો કે જે ચાલુ કરીને યુટ્યુબ ચાલુ કરીને આપી દો. બરાબર. તો તમે મેનેજ થશે સાહેબ? હિરણજી સાહેબ? હા, પણ હું મારે ફોન ઉપર છે, અરે ઓકે મોબાઈલ પર છે. ઓકે ઓકે. સુબીરજી, will you be able to host this further? મેં બી મોબાઈલ પડ્યું. Oh, I see. ઓકે ઓકે. ચલો વાંધો નહીં. આપણે લેટ મી વેઇટ. કોઈ બીજું કોઈ આવે, હર્ષભાઈ અથવા તો દીપાબેન જે ખુદ કે ત્યાં સાતારામાં એમને કંઈક નેટવર્કનો પ્રોબ્લેમ છે. તો ઓકે, વિલ વેઇટ. આઈ ગોટ એટલીસ્ટ 10 મિનિટનો ટાઈમ છે ત્યાં સુધી. પછી સાહેબ હિરાણાજી સાહેબ મોબાઈલથી મેનેજ કરજો. વાંધો નહીં. એટલે ફોન અહીંયાથી મને ખબર પડશે કોઈ પ્રશ્ન પૂછવા માંગશે તો? હા હા, હું તમને હોસ્ટ બનાવું ને એટલે તમને ખબર પડશે. અચ્છા, તમારી પાસે કંટ્રોલ આવશે બધું. હા 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 હા. પણ મેં ટ્રાય કર. કોઈ દિવસ કર્યું નથી. નહીં, અન્ડરસ્ટેન્ડ, હું સમજી શકું સાહેબ.
હા તમને ઓલરેડી co-host તો બનાવ્યા જ છે, એટલે હા તમે હા અત્યારે બી કંટ્રોલ કર્યો, પણ પછી હું જે છે એટલે તમે ઓટોમેટિકલી હોસ્ટ થઈ જશો. હા અને પણ એમાં ક- એમાં કેવી રીતે કરવાનું છે? અ, જેનો પ્રશ્ન હોય એનો હમ અનમ્યુટ કરવાનું તમારે. હમ ડિફિકલ્ટ છે, આઈ અન્ડરસ્ટેન્ડ. હા એટલે હું એક કામ કરું છું, હમ તમે ચાલુ રાખો, હું ત્યાં સુધી દીપક આનંદજીને ફોન કરીને કંઈક રસ્તો કાઢું. ચાલો. હા વાંધો નહીં. ओके, ત્યાં સુધી सुबीर जी, હમ हाँ आपका कोई प्रश्न हो तो हिरण जी से पूछिए. इन द मीन टाइम मैं जरा बात कर लेता हूँ दीपक आनंद जी से, ठीक है? હમ हाँ हाँ शुरुआत करिए। ओके, प्लीज 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 प्लीज. हाँ हिरानंद जी, जय सच्चिदानंद. જી अपने हाँ જય સચિદાનંદ. अपने समा गुण बहुत चर्चे में रहते हैं। अपने हाँ जगत के लोग अंदर भी समा समा गुण होना चाहिए। इवन आपने કયો भी जितना भी समा કયો समा ગુણ? ક્ષમા. समा હા હા समा હા हाँ, जो आपने भी पतिक्रमण में भी है, काफी जगह पे समा समा करो वो आता है। तो मतलब હમ अक्रम और क्रम दोनों में ही समा गुण को बहुत प्राधान्य दिया हुआ है। हाँ, तो હમ इसमें दादा की एक कल की एक दो दिन पहले की ऑडियो वाणी में आया था। तो હમ समा जो हो, वो समा तो होना चाहिए, लेकिन वो હમ सहज समा होना चाहिए। હમ तो ये सहज एक उसने दादा ने एक जोड़ा उसके साथ। तो હમ इसको थोड़ा सा माने एक्सप्लेन करिए, क्या समा सहज હમ समा में क्या फेर है। और હમ समा को अगर दोनों में ही प्राधान्य दिया हुआ है, क्रमिक में भी दिया हुआ है और अक्रम में भी दिया हुआ है, तो હમ. थोड़ा विस्तार में समझाइए क्या है। તો કે સુબીરજી કેવું છે તો કે સૌથી પહેલા આપણો જે ક્ષમા છે ને એ हम्म બહુ જ પછી આખું બને છે. એક આખી પ્રોસિજર એક બને છે ને એમાં એના સ્ટેપ્સ ઘણા બધા સ્ટેપ્સ પૂરા કર્યા પછી ક્ષમા વસ્તુ બનતી હોય છે સામાન્ય રીતે. हम्म એટલે કે સામાન્ય રીતે શું છે તો કે આપણે અક્રમ વિજ્ઞાનની રીતે જોઈએ તો સૌથી પહેલા એને પોતે પોતાના સ્વરૂપનું ભાન કરાવે છે. હવે हम्म પોતાના સ્વરૂપનું ભાન થાય એટલે એની જે દ્રષ્ટિ છે એ બહિર્મુખ हम्म હતી, એ દ્રષ્ટિ એની અંતર્મુખ થાય. राइट હવે અંતર્મુખ થાય એટલે જેમ જેમ એને અંતર્મુખ થાય એને એને બળતરા થાય, એને અસર થાય, એટલે ક્યાંક ને हम्म ક્યાંક એને પ્રશ્ન ઊભો થાય. राइट એટલે એને પ્રશ્ન ઊભો થાય તો પ્રશ્ન પૂછતા પૂછતા બાકી हम्म એને જો આ સ્વાધ્યાય સત્સંગ દરમિયાન એ પ્રશ્ન પૂછે અને પ્રશ્નના એને જવાબ મળે એને આધારે એ પાછો અંતર્મુખ થાય. बराबर છે। અંતર્મુખ થયા પછી એને આ સ્વાધ્યાય સત્સંગથી એને પોતાની ભૂલો ક્યાં છે એ ખુલ્લું થાય हम्म हम्म કે ક્યાં ક્યાં એ ભૂલ કરે છે. હવે એને પોતાની ભૂલ સમજાય એને આધારે એ પ્રતિક્રમણ થાય. બરાબર છે। હવે એ જે એને પ્રતિક્રમણ થશે અને હમ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થાય છે એટલે હમ એ એ એમાંથી મુક્ત થાય છે. પણ હમ કરતા 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 એને એ આ પ્રતિક્રમણ કરતા કરતા એક 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 સમય એવો આવે છે કે એને હમ જ્યારે આ વિજ્ઞાન સમજાય, હમ જ્યારે એને આખું આ સાયન્સ સમજાય કે આ આ વસ્તુ બને છે શેને આધારે, રાઈટ તો કે આજે જે ત્રીજી આજ્ઞા છે કે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ. બરાબર જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ છે એને એને સમજવાનું કાચું પડે છે. એને આધારે હજી હજી મને આ બહાર દોષ બીજાના દોષ દેખાય છે, હું એના પ્રતિક્રમણ કરું છું, મને મારી ભૂલ પણ દેખાય છે, એના હમ પ્રતિક્રમણ કરું છું. પણ ખરેખર વસ્તુ શું છે તો કે વ્યવસ્થિત શક્તિ આખું ચલાવે છે. ત્યાં મને શું લાગે છે કે આ હું ચલાવું છું, તે ચલાવે છે, તેઓ ચલાવે છે. એટલે જે જગત વ્યવસ્થિત શક્તિ ચલાવે છે એની હમ જગ્યાએ પોતાને એવું લાગે છે કે આ ચલાવે છે. રાઈટ
ખ્યાલ આવ્યો? તો કે ત્યાં એને જેમ જેમ આજ્ઞામાં આવતો જાય, રાઈટ. તો આજ્ઞામાં આવતો જાય અને આ વ્યવસ્થિત શક્તિ ચલાવે છે એ દેખાશે, એને આધારે પછી એને સામેવાળી વ્યક્તિની ભૂલ નહીં દેખાય, એને પોતાને અંતર્મુખ થયો છે એટલે પોતાને પોતાની ભૂલ દેખાશે, એટલે એ કરતા કરતા સહજ ક્ષમા થઈ જશે. બરાબર છે. જ્યાં સુધી વ્યવસ્થિત શક્તિ એને સમજાતી નથી ત્યાં સુધી ક્ષમા નથી ઊભી થતી. રાઈટ. એટલે એ જે કરતા દેખાય છે ને, સામેવાળી વ્યક્તિ કરતા દેખાય છે, એને આધારે ઓબ્જેક્શન ઊભા થાય છે. બરાબર છે. પોતે જે કરતા બન્યો છે ને એને આધારે ઓબ્જેક્શન ઊભું થાય છે. રાઈટ. તો કે પોતે કરતા બન્યો છે એના આધારે ઓબ્જેક્શન ઊભું થાય એટલે શું? સામને વાળા દોષી. નહીં, સામે કરતા બન્યો છે એ તો આપણને દેખાય અને એનું ઓબ્જેક્શન ઊભું થાય. રાઈટ. પણ પોતે કરતા બને તો પણ ઓબ્જેક્શન ઊભું થાય. હા, એ ડિસ્ચાર્જ અહંકાર થાય પછી. આપણે કેમ ઓબ્જેક્શન ઊભું થાય? એ તમે બોલો. કે પોતે કરતા છે નહીં અને પોતે કરતા થયો એટલે જ્યાં સુધી એની પુણ્ય છે ત્યાં સુધી જે કઈ કામ કરે છે ને એ બધા કામ પરફેક્ટ થશે. પણ જ્યાં બધા જ કામ એના પરફેક્ટ નહીં થાય કે જ્યાં એની પુણ્ય નથી એટલે એને એનું જસનામ કર્મ નથી અથવા એની પુણ્ય નથી, એ કામ ઊંધું પડશે. અને એ કામ ઊંધું પડશે એટલે પણ એને થશે કે આ કેમ આવું થયું, કેમ આવું થયું, કેમ આવું થયું. રાઈટ. એટલે કોઈ પણ વસ્તુ ઊંધી પડે છે અથવા પરફેક્ટ નથી થતી અને પરફેક્ટ થાય છે એમાં પોતે કરતા થયો છે. બરાબર. એટલે વ્યવસ્થિત શક્તિ સમજાઈ નથી ત્યાં સુધી ઓબ્જેક્શન ઊભું થયા જ કરશે. અને શોધવા પ્રયત્ન શું કરશે કે આ કોણે કર્યું આવું, આ કોનાથી થયું. પછી ઘણા બધા સંજોગોમાં તમને મળશે પણ ખરું, ઘણા સંજોગોમાં નહીં પણ મળે. રાઈટ. દાખલા તરીકે કોઈ વસ્તુ તમારે મિસ થઈ ગઈ છે, નથી મળતી, અથવા કોઈ પ્રોબ્લેમ થયો છે એ સોલ્વ નથી થતો, રાઈટ. તો એ સોલ્વ કરવા જેટલો પ્રયત્ન કરશે ને, અમુક પ્રોબ્લેમ છે કે એને જેટલા સોલ્વ કરવા માટે પ્રયત્ન કરે ને એટલો એ અંદર ખૂટતો જાય. એટલે ફરીથી બોલો. અંદર ખૂટતો જાય. અંતર્મુખી થાય. જેટલા પ્રોબ્લેમ ને સોલ્વ કરવા પ્રયત્ન કરે ને એટલો અંદર ખૂટતો જાય, એટલે દલદલમાં ફસાતો જાય. એટલે શું થશે તો કે એ પ્રોબ્લેમ નું સોલ્યુશન એ હજી પણ પોતાની રીતે લેવા જાય છે. રાઈટ. હવે ખરેખર પોતે નથી કરવાનું એવું નથી. ચક્કર આવે એને પોતે કરવાનું છે ખરું, પણ શું કરવાનું છે એ એને ખબર નથી. રાઈટ. તો કે એને શું કરવાનું છે એને શું નથી કરવાનું? સુબીરજી, કરવાનો ભાગ શું છે અને નથી કરવાનો ભાગ શું છે? કરવાનો ભાગ તો કારણ કે કર્યા વગર તો થવાનું જ નથી. ये आपको मैंने प्रश्न पूछा ना, इसके पहले जब मैंने दादा की वाणी सुना, क्योंकि दादा ने सहज समा का व्याख्या नहीं दिया उनमें, खाली बोला सहज समा होना चाहिए, बराबर।
तो लेकिन मैं हम्म प्रश्न पूछने से पहले 2 दिन से मैंने मेरा मगज में जो है वो एक जात हम्म का आप बोल सकते हो जो बुद्धि का ही खेल है जो भी है। तो हम्म मैंने ऐसा दोनों को अलग पढ़ा है। एक तो क्रमिक मार्ग और दूसरा अक्रम मार्ग। अपना जो अक्रम मत है जो आपने अभी बोला ना, एक अंतर्मुख और एक बहिर्मुख, ये दोनों हम्म उसमें डिस्टिंक्ट हो जाता है, अलग हो जाता है, राइट। अच्छा, हम्म बहिर्मुख में क्या करता है वो, बाहर वाले को मतलब सामने वाले को दोषी देखेगा, कर्ता देखेगा, हम्म लेकिन वो छूटने के लिए बेड नहीं बांधे, छूटने के लिए क्षमा मांगेगा। वो एक हम्म क्या बोलते हैं नॉर्मल क्षमा हो गया। और अपना हम्म अक्रम मार्ग में वो अंतर्मुख हुआ। और अभी आपने को हम्म मालूम है, आप जो व्यवस्थित शक्ति का बात कर रहा था ना, मैं उसका ही हम्म सहारा लेके मतलब उसका ही रेफरेंस में बोलता हूँ। जो व्यवस्थित शक्ति कराता है और सामने वाला निर्दोष है, जब सामने वाला हम्म निर्दोष है तो वो ऑटोमेटिकली सहज क्षमा होएगा, सहज हम्म होएगा, उसमें निर्दोष देखेगा। और क्रमिक में दोष देखेगा, लेकिन बेड़ नहीं बांधने का, तो उसके लिए क्षमा मांगेगा। तो क्रमिक में एक अहंकार, आप जो बोल रहे हैं ना अहंकार का, क्रमिक में अहंकार का वो साथ क्षमा होता है। और अक्रम में विदाउट अहंकार, उसके लिए उसको सहज बोला हुआ है। मेरा ये अंडरस्टैंडिंग था, समझ था, मैं आपको प्रश्न पूछने से पहले। हम्म। दूसरा एक एक चीज है सुबीर जी, कि अभी आपको हाँ। क्रम मिला है ने, तो कई हम्म चीजों में अपन क्रमिक का सोचते हैं, लेकिन उसके हम्म उसका नहीं सोचने का, क्रमिक का। हम्म। क्योंकि क्रमिक मार्ग में आप भी क्रमिक मार्ग में नहीं हो, मैं भी क्रमिक मार्ग में नहीं हूँ। राइट। जो मार्ग में है ही नहीं, वो मार्ग हम्म की बात करेंगे तो कहीं ना कहीं अपन उलझ जाएंगे। જે માર્ગ પર છે નહીં, એ માર્ગની વાત हम्म કરીશું તો ક્યાંક ને ક્યાંક આપણે અટવાઈ જઈશું. हम्म। હેને? એટલે અમુક રીતે આપણને ક્રમિકનો રેફરન્સ મળે છે, અને અમુક જગ્યાએ આપણને ક્રમિકનો રેફરન્સ નહીં મળે. नहीं, मैं इसके लिए मेरा अंडरस्टैंडिंग को क्लियर करने के लिए सामा ये एक क्या बोलते हैं, एक जनरल शब्द है, सब यूज करते हैं। मैं उस हिसाब से क्रमिक मार्ग का बात लाया इधर। जी, ये बाहर वाला भी समा समा बोल रहा है, अपने भी समा समा बोल रहा है, तो दादा उसको खुलासा किया था सहज समा होना चाहिए, बस उतना ही બરાબર, एक उसमें जोड़ બરાબર. दिया, बाकी बाकी कुछ नहीं बोला। तो मैं इसको બરાબર. विस्तार में लेने के लिए क्रमिक मार्ग का रेफरेंस लाया हूँ उसमें। હમ. એટલે આપણે જે આ વાત ચાલતી હતી, તો એ શું વાત હમ ચાલતી હતી? મેં તમને શું એ જે પ્રશ્ન કર્યો કરતા હતો? તો થયા વિના તો રહેવાનો જ નથી। હા, તો કે પોતે કરતા કર્યા વગર તો થવાનું જ નથી. હમ। તો કેવી રીતે એને કરવાનું છે, એની પોતાની જે ક્રિયા છે એ કેવી રીતે કરવાની છે, કારણ કે કર્યા વગર તો થશે જ નહીં. तो ये तो क्या बोलता है, खुद के पद में मतलब शुद्धात्मा पद में रह के करने का, सुबीर को बोलने का, करने का। આપણે आप કેવી क्षमा રીતે? मांगो। हम्म તો કે આમાં શું સમજવાનું છે, તો કે કર્યા વગર તો થવાનું જ નથી. તો કે हम्म। એ ખરેખર નિમિત્ત નૈમિત્તિક કરતા છે. हाँ, વન ઓફ बराबर ધી છે। એવિડન્સ. राइट વન राइट। ઓફ તો કે જ્યાં સુધી વન ઓફ ધી એવિડન્સ છે એ નહીં हम्म સમજાય, ત્યાં સુધી हम्म। સહજ સમા નહીં થાય. राइट राइट राइट। नहीं, बराबर, बहुत सरस। તો કે એ ખરેખર કરતો નથી, પણ એને તો એમ જ લાગે છે કે હું કરું છું. કોઈ પણ बराबर છે। દાખલા તરીકે હું કામ કરું છું, અત્યારે કંઈ પણ કામ કરું છું, તો મને એમ જ લાગે છે કે હું આ કરું છું. બરાબર છે, નહીં નહીં, સમજી ગયો, કરતા વિના તો થવાનું જ નથી ક્રિયા। અને કરતા મીન્સ એ નૈમિત્તિક કરતા, એ આખું કરતા નથી, વ્યવસ્થિત કરતા છે, વન ઓફ ધી એવિડન્સ। બરાબર. पॉइंट હવે क्लियर हो પોતે गया, हाँ। પોતે વન ઓફ ધી એવિડન્સ છે, हाँ हाँ हाँ। તો પછી આપણને જે દોષિત દેખાય છે એ શું છે? એ બી પોતે નૈમિત્તિક કરતા છે। એટલે વન ઓફ ધી એવિડન્સ એટલે નિમિત્ત નૈમિત્તિક કરતા છે, બરાબર ખરેખર છે। નથી. હમ। તો કે હવે હવે થયું કેવી રીતે કે હું નિમિત્ત બરાબર। નૈમિત્તિક છું, અને સામેવાળી વ્યક્તિ હમ પણ નિમિત્ત નૈમિત્તિક છે. આ થયું કેવી રીતે? હમ। મને દુઃખ તો થાય છે, મને અસર તો થાય છે. બરાબર છે। ખ્યાલ આવ્યો? સુબીરજીએ કંઈક મને હા। કીધું તો મને હમ થશે કે આ નિમિત્ત નૈમિત્તિક કરતા છે. હમ। ખ્યાલ આવ્યો? મેં
તમને કઈ કીધું તો તમને અસર થાય, તમે કહેશો કે નિમિત્ત નૈમિત્તિક કરતા છે. રાઈટ રાઈટ રાઈટ. દુઃખ થાય છે શું છે? નિમિત્ત નૈમિત્તિક કરતા તો છે, પણ છતાંય અસર થાય છે. રાઈટ. ખ્યાલ આવ્યો? તો કે હમ. ક્યાંક ને ક્યાંક એની જે ભૂલ છે, એટલે હા હજી પણ અમુક વસ્તુ હજી એની અંદર સમજવી પડશે. હા 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 હા. તો કે નિમિત્ત નૈમિત્તિક કરતા તો છે, પણ દાખલા તરીકે સુબીરજી મને કઈ કહે છે હા હા. અને હું સુબીરજીને કઈ પણ ટકોર કરું છું, રાઈટ. તો એમને હશે? ના. કઈક હશે ને. હા 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 હા. દાખલા તરીકે કોઈ વ્યક્તિ મને ટકોર કરે છે, તો એક વસ્તુ વિચાર કરો સુબીરજી, કે કોઈ પણ વ્યક્તિ તમને ટકોર કરવા માટે નવરી છે ખરી? ના 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 ના. તમે જોજો, દરેક જણને હમ પોતાની પડી છે. કોઈ કોઈને ટકોર કરવા નહીં જશે. હા, અંદર અંદર વાતો કરશે, આમ છે કે તેમ છે કે ફલાણું છે, પણ એને ટકોર કરવા નહીં જાય. હા. ખરેખર તો ટકોર કરવા વાળાને ઉપકાર માનવો જોઈએ. આ વસ્તુ છે. આપના ભૂલ બતાવે છે. એટલે આ સહજ ક્ષમાની તમે જે વાત કરી છે ને અત્યારે, હા 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 હા. એટલે આ સહજ ક્ષમા ક્યાં સુધી છે એ વાત સમજવી बराबर છે. है। हाँ नहीं अभी ख्याल हो गया जो मेरा जो स्टेप था वो पहला હા स्टेप है। आपका स्टेप है वो चरम स्टेप है जो व्यवस्थित હા शक्ति को भी इधर लाने का और नैमित्तिक कर्ता का वो है ना प्रिंसिपल इसमें डालने का। હા. तो ના, પણ હજી जाके આગળ सामने वाला निर्दोष दिखेगा, नहीं तो निर्दोष देखेगा ही नहीं। कर्ता देखेगा तो निर्दोष देखेगा ही नहीं। પણ હજી એક મારા હિસાબથી હજી એક ફેક્ટર બાકી છે हाँ સમજવાનું. बोलो। એટલે આપણે વ્યવસ્થિત શક્તિની વાત કરી, राइट ખ્યાલ આવ્યો? એમાં પછી નિમિત્ત નૈમિત્તિક કર્તાની વાત કરી, राइट। ખ્યાલ આવ્યો? પણ હજી એક ફેક્ટર છે કે જેમાં હું તમને કઈ કહું છું અને તમને અસર થાય છે, કે તમે મને કઈ કહો છો અને એમાં અસર થાય છે, તો એમાં શું हाँ। છે? નિમિત્ત નૈમિત્તિક કરતા છે કે વ્યવસ્થિત શક્તિ કરતા છે, એનાથી સોલ્યુશન આવી જશે? નહીં क्या આવે. है थर्ड पॉइंट क्या है? हमको छोड़ाने के लिए आता है, छोड़ा है। તો કે કેવું છે, તો કે આખી જિંદગીમાં તમે જોશો ને, આખી લાઈફમાં તો 5-25 વખત, એમ કહેવાય ને કે 70-80 વર્ષમાં કદાચ 5-25 જણ એવી વ્યક્તિ તમને મળશે કે જે તમને ટકોર કરશે અથવા તમારી ભૂલ બતાવશે. राइट। ખ્યાલ? તો કે એ 5-25 વ્યક્તિ એવી મળે છે કે જે તમને ટકોર કરે છે કે ભૂલ બતાવે છે, તો ત્યાં આપણને અસર થાય છે સાહેબ. આ વ્યક્તિએ મને કેમ આવું કીધું? તો ત્યાં એની એ સાથે આપણે સમજવાનું છે. ઋણાનુબંધ સંબંધ બી હોય ને, નિમિત્ત ઋણાનુબંધ ઋણાનુબંધ। ના, ના, ઋણાનુબંધ કરીને મારી કોઈ વ્યક્તિ મને ટકોર કરે છે તો ત્યાં મારી નબળાઈ જોવાની છે. नहीं ये तो છે, ये तो आफ्टर इफेक्ट નબળાઈ જોવાનું છે, लेकिन सामने वालों કેમ કારણ કે ટકોર કરે છે એ અગર પ્રશ્ન પૂછીએ તો ના, નિમિત્ત ટકોર છે। કરે છે અને એની સાથે મને અસર થાય છે. દાખલા કે તમે મને કરો ટકોર તો મને અસર થશે, અથવા હું તમને કઈક ટકોર કરીશ તો તમને અસર થશે. પણ જ્યારે બરાબર। કોઈ વ્યક્તિ ટકોર કરે છે તો એ તમારી હા બહુ મોટી પુણ્ય છે. હા બહુ हमारी મોટી શું? પુણ્ય છે. પુણ્ય છે, પુણ્ય. હા 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 હા। અરે એટલે ઉપકાર કરે છે ને, છોડાવવા માટે જ કરે છે હું એ તમને વ્યવહારમાં ભૂલથી। જ વાત કરું. હું તમને વ્યવહારમાં વાત બોલો। કરું કે લગભગ 2008ની સાલની વાત છે. 2008માં અમે બે લોકો, સેકન્ડ સાહેબ, હા, સોરી ટુ ઇન્ટરપ્ટ યુ સાહેબ. ઓકે, મારે નીકળવું પડે એવું છે અને બીજું કોઈ હોસ્ટિંગ મારે છે નહીં, તો હા, હું છે ને અમીબેનને બી અનમ્યુટ કરી રાખું છું. હા, અનમ્યુટ અમીબેન,
તો સુબીરજી થઈ જાય પછી અમીબેન સાથે બી તમે સત્સંગ કરો ને પછી જો ફાવે તો આગળ કરજો, નહીં તો સાહેબ ચોક્કસ મીટિંગ બંધ કરી નાખજો પ્લીઝ. ચોક્કસ લીવ કરી દઈશું. હા બસ લીવ કરી નાખજો એટલે પતી હશે કે તમને આ મેં એટલે બધા કોર્સ બનાવી બધા દીધો. જેટલા મહાત્માઓ સંકળાયેલા છે એ લોકો હા જયારે આપણે જય સત્યાન કરીને છેલ્લે ત્રિમંત્ર બોલાવી લઈશું એટલે પછી હા બધા લીવ કરી દઈશું. હા તમે લીવ કરી નાખજો એટલે તમે હોસ્ટ છો એટલે અચ્છા, ઓટોમેટિકલી બંધ થઈ જશે સાહેબ. ચોક્કસ ચોક્કસ. અમીબેન, હા સોરી. અમીબેન, હા અમીબેન નરેશભાઈ. સાંભળ્યું તમે? હા બોલો. નહીં. હમણાં સુબીરજી સાથે સત્સંગ ચાલુ છે, તમે બી અનમ્યુટ છો હમણાં, અને હા કોઈ હોસ્ટ અવેલેબલ નથી, તો હિરણાનંદજીનો તમારી સાથે સત્સંગ થઈ જાય પછી હિરણાનંદજી બંધ કરી નાખશે. ઓકે આ ઓકે. કોણ છે? એક મિનિટ ઉભા રહેજો. આ કોણ છે? કઈ કામ હોય તો હું છું. એક મિનિટ. હર્ષ, હર્ષ આવી ગયો છે. ઓકે, તો હું હર્ષને હેન્ડ ઓવર કરી નાખું, ડોન્ટ વરી. હા એટલે અમે હર્ષભાઈ, જાતે અનમ્યુટ અમે ના ના જાતે ના ના અનમ્યુટ ના કરી શકીએ છીએ. ઉભા રહો, ઉભા રહો, હવે જરૂર નથી, હવે હર્ષ આવી ઉભા રહો, ગયા. ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. એક જ મિનિટ. હર્ષભાઈ વાત બોલજો જરા. હા, જય હર્ષભાઈ, સચ્ચિદાનંદ. જય જય સત્યાન, તમે સચ્ચિદાનંદ. નાવ યુ ટેક ઓવર. હું મારે નીકળવું પડે સાહેબ. મેં તમને હા તો હોસ્ટ હું બનાવવાનું. લોગિન કરી દઉં, લોગિન કરી દઉં છું. 2 મિનિટ. લોગિન, હા ઉભા રહો, ચાલુ રાખું છું એક જ મિનિટ. હા, હું 2 મિનિટ લોગિન કરી દઉં લેપટોપ પરથી, પછી ઓકે હું ઓકે, આવી પ્લીઝ પ્લીઝ જઈશ. પ્લીઝ 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 પ્લીઝ. સોરી ઇન્ટરપ્શન માટે. એના વાંધો નહીં. હા તો હવે તમે ચાલુ રાખો સુબીરજી. હું ને હા હર્ષ સમજી લેશું હવે. ઓકે, હા પ્લીઝ જય કન્ટિન્યુ. સચ્ચિદાનંદ. ઓકે, જય જય સચ્ચિદાનંદ. સત્યાન. હા હા, એ આસર હા આસર થવાની વાત ચાલતી હતી. હા. હા. એટલે એટલે જો કોઈ કોઈ આપણે ટકોર કરે છે તો એ હમ એ બહુ મોટું પુણ્ય છે. એટલે વ્યવહારમાં પણ હું તમને મારો એક દાખલો આપું તો કે 2008માં અમારે જે કામકાજ ચાલતું હતું તો અમુક રીતનું કામ જે હતું ને મોનોપોલી વાળું થઈ ગયું હતું. તો હા અને અમારી જે લાઈન હતી એકદમ ઉભરતી હતી ત્યારે અચ્છા. કામકાજ બધું એ રીતે હતું. હવે એ વખતે અમુક વસ્તુઓના ફોલ્ટ આવે ને તો આપણે આમ બહુ ગણકારીએ નહીં કે સમજ્યા. હવે આપણે તો ધંધો ચાલે છે ને, કશો વાંધો નહીં. હવે રાઈટ. આમાં કેવું છે કે લોકો, ઘણા બધા લોકો ચલાવી લે કારણ કે હમ કામ જ એટલું બધું હોય એટલે પછી કે હમ ટકોર ક્યાં કરીએ, કઈ કમ્પ્લેન ક્યાં કરીએ એમ કે, એટલે ચલાવી હા લે. તો રાઈટ. તો એ રીતે શું છે કે આપણો જે પારો હોય એ આસમાને હોય. હા હા હા. આપણે બધું ચાલે છે, સરસ ચાલે છે, આમ છે, તેમ છે, ફલાણું છે, ખ્યાલ આવ્યો? હમ. એટલે આપણો જે મન વચન કાયાનો વ્યવહાર હોય એ આખો એ રીતે ચાલતો હોય. તો હમ એ રીતે કોકે એક વેપારી હતો આણંદનો, એણે એક વખત આમ કમ્પ્લેન કરી કે ભાઈ જુઓ, ત્યારે શું છે આવી રીતે વિડીયો ને ફોટો ને એવું હતું નહીં. આ હા એન્ડ્રોઈડ હા મોબાઈલ જ નતા. રાઈટ. કે એ વસ્તુ એને ફોટો પાડીને કે વિડીયો કરીને આપણને મોકલી શકે એવું નતું. રાઈટ. તો એ એ વ્યક્તિએ મને કમ્પ્લેન કરી આ રીતનું છે, આ રીતનું છે. તો એક બે વખત થઈ ને એટલે મેં કહું ભાઈ એ ના હોય, હું કારીગરને જોડે વાત કરું, કારીગરે સ્વીકાર ના કરે. એટલે પેલા એ થાય કે સાલું આ હિરેનભાઈ મને ખોટો પાડે છે, હું છું સાચો ને મને ખોટો પાડે છે. રાઈટ. ખ્યાલ આવ્યો? હવે એ ત્રીજી વખત એને ફોલ્ટ આવ્યો ને અને આવું થયું ને એટલે એ આણંદથી ગાડી લઈને આપણી ફેક્ટરી પર આવ્યો. ઓહો. હા, અને બતાવ્યું કે જુઓ આ તમે. એટલે ગાડી લઈને આવ્યો, જોયું એટલે ખબર પડી. ત્યારે પછી મને વિચાર આવ્યો,
મેં કીધું સાલું આપણે જે માનીએ છીએ કે આ વ્યક્તિ ટકોર કરે છે એટલે આપણને એ વિરોધી લાગે. આટલા બધા વેપારીઓ નથી કરતા ને અનેક વખત મગજ મારી જાય છે વિરોધી લાગે, બરાબર છે. એટલે આ વિરોધી લાગે. હવે જયારે આવ્યો ને એ વ્યક્તિ અને એને મને આ વસ્તુ બતાવી કે આ છે, હમ, ત્યારે હમ, એ વ્યક્તિ એક વાક્ય બોલ્યો કે હા, હા, હિરેનભાઈ, આજે આજે હું તમને કમ્પ્લેન કરું છું ને તો મારે તમારી જોડે ધંધો કરવો છે એટલે કમ્પ્લેન કરું છું. हाँ बड़े बहुत मोटी बात. हाँ. ખ્યાલ नहीं આવ્યો? तो इसका મારે पड़ी કોઈ नहीं कुछ, उसको आपको छोड़ के वो दूसरे जगह पे जाएगा, वो क्यों आपको હા, बोलने के लिए आएगा? ત્યારે મને સમજ પડી કે સાલું ખરેખર આ મારા માટે ઉપકારી છે અને હું એને અપકારી સમજુ છું. हम्म. बराबर. ખ્યાલ આવ્યો? એટલે આ તમે સહજ સમાનો પ્રશ્ન કર્યો છે બહુ જબરદસ્ત છે. हम्म. એટલે મને તો એના પ્રત્યે એક એક તાંતો ઉભો થઈ ગયો હતો. એટલે તાંતો એટલે राइट. એક વાંધો ઉભો થઈ ગયો હતો કે આ વ્યક્તિ કયા માટે કમ્પ્લેન કરે, આમ કરે, તેમ કરે, ફલાણું કરે. हम्म. તો ત્યારે ખબર પડી કે ખરેખર તો આ મને વ્યવહારમાં પણ આ વ્યક્તિ ઉપકારી છે, કારણ કે કમ્પ્લેન કરે છે. राइट, હવે राइट. જેને કમ્પ્લેન કોણ કરશે, તમને ટકોર કોણ કરશે, જે તમને આપણે કો ખખડાવશે માનતા કોણ? હોય, હા, તો કે જેને ખરેખર તમારા પ્રત્યે લાગણી છે પ્રેમ છે, હા, અથવા તમારી જોડે કનેક્ટેડ રહેવું છે, राइट, राइट, એ તમને બોલશે કે તમને ખખડાવશે. हाँ. હવે એટલે ઘણી संबंध વખત चालू रखने के लिए वो बोलेगा, संबंध अगर तोड़ने का तो छोड़ के चला जाएगा दूसरी जगह पे, क्या હા, जरूरत बोलने के लिए आ गया? હવે તમે વિચાર કરો સાહેબ કે જે વ્યક્તિ આવી છે ને એની જોડે સામાન્ય રીતે આપણે સંબંધ તોડી નાખીએ છીએ. બહુ हाँ, हाँ, કમ્પ્લેન हाँ. કરે છે, એની જોડે વાત જ નથી કરવી અને મળવું જ નથી, એની જોડે બોલવું જ નથી. एक्चुअली ये आपने बोला ना, ये जगत का भाषा में ऐसा है, जिधर आपको प्रेस्टीज नहीं है, मतलब ऐसा कोई नाम नहीं बुलाता है, कुछ नहीं करता है, निंदा करता है, उधर जाने का नहीं. एक्चुअली खरेखर अभी जो आपने एक्सप्लेनेशन करा है उधर ही जाने का है, तब जाके अपने को ના सुधरने જવાનું का છે, मिलेगा अंतर. हाँ? જગતની ભાષા નહીં, આ મારી પોતાની ભાષામાં છે આવું. नहीं है, आपकी भाषा तो मैंने लिया है रेफरेंस के लिए, આ તો मैं बोला હિરેનની વાત जगत કરું में છું. भी ऐसे ही है. આ जगत जगत में એટલે भी ऐसे ही હિરેન. बोलते हैं सब, जे उधर जाने का नहीं, जिधर आपका कुछ नहीं मिलता है, जिधर टक्कर होता है, जाने का ही नहीं, ऐसा मतलब एक इन जनरल एक प्रिंसिपल ही है, હા, एडवाइस એટલે करते हैं. આમાં શું છે, એક આપણે સ્વાધ્યાય કરવા માટે બેઠા છીએ ને સુબીરજી, તો हम्म. તો ત્યાં એવું બોલવાનું છે કે હા હું પણ આવું જ કરું છું, हम्म. જગત નહીં. તો પછી અહીંયા એક્ઝેક્ટ સુબીરજીનો अरे સ્વાધ્યાય થશે. हाँ, ये मैं जगत, ओ मैं जगत की जगह मैं बोल देने का बस. હું હા, છું. કારણ કે હું મારો સ્વાધ્યાય કરવા માટે બેઠો છું. હા, બરાબર છે. બરાબર? હા, પોતાને સુધારવા એટલે માટે, જગતને સુધારવા માટે નહીં. હા, એટલે મારે તિવરીમાં એક એક નહીં, એક નહીં, વાતચીત got થઈ it. હતી. નહીં, તમે got આ it. તિવરીના સત્સંગ, હા, તમે તિવરીના સત્સંગ જોશો ને તો એમાં મારે હમ. મારે વાતચીત થયેલી. મેં કહ્યું સ્વાધ્યાય સત્સંગ કોને કહેવાય, હમ. સ્વાધ્યાય સત્સંગ કોને કહેવાય સુબીરજી? પોતાના જોડે સત્સંગ કરવાનું. તો કે મેં એમને પ્રશ્ન કર્યો, આ તમે અહીંયા સૂત્રો લખ્યા છે, હમ. હવે સૂત્રો તમે વાંચો છો, આ સૂત્ર હમ. તમને સમજાય છે એટલે તમને Right. એનો આનંદ થશે? નહીં, એ મીનિંગ ખબર પડવો જોઈએ ને, સમજ પડવો હા, જોઈએ. એનો આનંદ થશે. ખ્યાલ આવ્યો? હમ. એવી રીતે તમે કોઈ પણ પુસ્તક વાંચો છો દાદાની, આપતાવાણી વાંચો છો, કોઈ પણ પુસ્તક વાંચો છો, તમે પુસ્તક વાંચશો ત્યારે તમને આનંદ થશે. રાઈટ. ખ્યાલ આવ્યો? એવી રીતે તમે સત્સંગમાં બેઠા છો તો સત્સંગમાં કોઈ એવી વાત નીકળશે તો તમને એનો આનંદ થશે. રાઈટ. પણ હજી એક ભાગ સ્વાધ્યાય સત્સંગ માટે કાચો પડી જાય છે આમાં. તો કે શું અને સ્વાધ્યાય સત્સંગ કહેવાય, પણ સ્વાધ્યાય સત્સંગ કહેવાય પણ આમાં કચાશ શું રહી જાય છે?
કાચું શું રહી જાય છે હજી? આનંદ તો થાય છે આપણને, સત્સંગ હા, હા. સાંભળીએ છીએ, આનંદ થાય છે, દાદાના સૂત્રો વાંચીએ, આનંદ થાય છે, આપતાવાણી વાંચીએ, આનંદ થાય છે, પણ આમાં કયો ભાગ કાચો રહી જાય છે હજી પણ? એ પ્રયોગમાં પોતાના ઉપર કરવાનો પ્રયોગ. તો કે જ્યારે પણ તમે કોઈ સૂત્ર વાંચો છો, ખ્યાલ આવ્યો, અથવા તમે આપતાવાણી વાંચો છો, અક્રમ વિનાશ વાંચો છો, ત્યારે ત્યારે તમે એ પ્રશ્નકર્તા જ્યારે પ્રશ્ન પૂછે છે ત્યારે તમે તમારી જાતને મૂકી છે એમાં? હા, એ જ કહું છું ને, પોતાના ઉપર પ્રયોગ કરવાનો, જે બી હોય પ્રશ્નો. તો કે આ વાંચો ને તો સ્વાધ્યાય સત્સંગ હમ ક્યારે કહેવાય? કે વાંચ્યા પછી તમને તમારા દોષ ઝળકે. હમ 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 તમારા બરાબર દોષ છે. જો તમને ઝળકે તો પછી તમારો સ્વાધ્યાય સત્સંગ થયો સાહેબ. હમ અને જો દોષ ઝળકતા નથી હમ તો એ વસ્તુ આનંદ આપે છે ને મનોરંજનમાં જતું રહે છે સાહેબ. सॉरी आपको, मैं ये जो आपने दोस्त बोला ना, मैं उस शब्दों को और थोड़ा सा लाइट में और थोड़ा सा क्या बोलता है उसको एक्सटेंशन करना, दोस्त की जगह अपने अपना भूल, क्योंकि दोस्त तो हाँ, अपने एक क्रिया में बोल सकता है, भूल मतलब वो समझन में आ जाता है, हमारा समझन हाँ, किधर खोटा है, तो इसको मैंने भूल में ले रहा हूँ। हाँ। हमारा भूल किधर है, बस समझन में હા, किधर તો કે भूल है। આપણી 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 મારી ક્યાં આમાં મારો વ્યવહાર આમાં જે વાત કરે છે એમાં મારા વ્યવહાર મને દેખાય. राइट राइट, भूल क्या બરાબર? થાય છે આપનો? હા. હા, તો કે હું આવું જ કરું છું. હમ जगत બરાબર. એટલે पार्ट ऑफ, मैंने सुबीर इज पार्ट ऑफ जगत, वो હા, जगत उधर ही है। હા. તો હવે તમે પેલી વાત કરો કે આપણે શું કરીએ, તમે જે જગત કીધું ને એ વાત हाँ, કરો. जगत એટલે બહાર अपने ढूंढते हैं ना, जगत बाहर की, जगत ना अंदर ही सब, अपना जगत पूरा अंदर, बोलते हैं ना पिंडे सो આપણે ब्रह्मांडे, पे હા अपना પણ पिंड ही अपना जगत है। તમે જે બોલ્યા ને કે જગતના લોકો આવી રીતે જ એ કરે, એ શું બોલ્યા હતા? એટલે પછી આપણે ત્યાંથી જ વાત ચાલુ થશે. जगत ना, जगत के लोग क्या बोलते हैं, जिधर आपको टक्कर मिले, निंदा मिले, उधर नहीं जाना, मतलब उधर से दूर रहना। હા, હા. તો કે આપણે પણ શું કરીએ છીએ, તો કે જે આપણને જે ટકોર કરે, આપણને જે બોલે એની સાથે આપણે વ્યવહાર ઓછો કરી નાખીએ છીએ, બરાબર છે, કાપી નાખીએ સંબંધ ત્યાં। વ્યવહાર કાપી નાખીએ છીએ. તો કે ખરેખર વિચાર કરો કે આ જ્યાંથી જે નિમિત્તથી આપણું કામ નીકળવાનું છે એ નિમિત્ત જ આપણને ભૂલવાળો દેખાય છે. હવે આ સહજ રાઈટ, સમા કેવી રીતે થઈ શકે? ना था। આમાં वही વ્યસ્ત शुरुआत में શક્તિ वही आया ना सामा में भूल दिखा के भूल दिखेगा, सहज समा में भूल ही नहीं दिखेगा। अभी आपने जितना भी बोला ना, सहज समा में सामने वाला के भूल दिखेगा ही नहीं, व्यवस्थित करता है, नैमित्तिक करता है, ये सब आ जाता હવે है उसके આમાં अंदर। હવે આમાં એ મને ટકોર કરવા આવે છે, हम्म મને મને અસર થાય છે, ત્યાં હું એમ કહીશ ને કે વ્યવસ્થિત શક્તિ કરે છે તો નહીં ચાલે. हम्म 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 हम्म, हम्म। एक स्टेप और ऊपर, एक स्टेप ऊपर। સ્ટેપ ઉપર હું આવી. हम्म એટલે જે જે વસ્તુ સમજે ને સહજ સમા એટલે બહુ મોટી વસ્તુ છે આ. हम्म તો કે જે વ્યક્તિ મને ટકોર કરે છે તો हम्म એ વ્યક્તિ મને મને ઉપકારી લાગશે, પણ ઉપકારી લાગે એવી સમજણ જોઈશે મારા. એમને बराबर હું છે। કહીશ કે ઉપકારી છે, ઉપકારી છે, ઉપકારી છે, તો મારું મન સ્વીકાર નહીં કરે. नहीं, अभी आप जो बोला ना, वो हमारे साथ संबंध चालू रखना, व्यवहार की बात कर रहा हूँ, संबंध हाँ, चालू हाँ, रखना चाहता है, उसके लिए वो टक्कर कर रहा है, नहीं तो वो तो छोड़ के दूसरी जगह पे जाएगा। तो ये हाँ, व्यवहार की एंगल में भी मतलब वो हमारा उपकारी है, और अपने हाँ, आत्मिक जो है अपने भूल सुधारने का भी मौका दे रहा है, तो उस एंगल हाँ, में भी उपकारी है, तो दोनों दोनों हाँ, में है। હા. તો આ મારે છે ને જમીરજી, આ મને હમણાં 15-20 દિવસ પહેલા એક સંજોગ બન્યો કે સામાન્ય રીતે આપણે સત્સંગમાં જમેશ આનંદજીને
કોઈની પણ સાથે કઈ વાત થાય એટલે એમાં એમની વસ્તુ એ આપણી જે જ્યાં અટકણો હોય એ ખુલ્લી કરે. એટલે વ્યવહારના જ ભાગમાંથી અટકણ ખુલ્લી કરે. રાઈટ. ખ્યાલ આવ્યો? હવે વ્યવહારના ભાગમાં અટકણ ખુલ્લી કરે એટલે એ રીતનો સત્સંગ નીકળ્યો હતો. તો અમારા અમે બધા જયારે ગાડીમાં બેસીએ ત્યારે ફરીથી થોડી વાતચીત થાય, કેવું Right. કેવું કેવું થયું, કેવું રહ્યું એમ કરીને. તો એક બેન બોલ્યા અમારી સાથે હતા, તો કે આજે તો હિરેનભાઈને લોટરી લાગી. એટલે જમેશ સાહેબ જે મારી સાથે જે વાત કરી હતી અને મારી જે અટકણ હતી એ બાબતથી એમને વાત કરી મને. અને એટલે પેલા બેન બોલ્યા કે આજે તો હિરેનભાઈને લોટરી લાગી. એટલે પછી મેં પ્રશ્ન કર્યો, મેં કહ્યું લોટરી લાગી એટલે શું? તો એનો પછી જવાબ ના આપી શકીએ. રાઈટ. હવે હવે લોટરી લાગી, કેવી રીતે લોટરી લાગી છે એ સમજવાનું છે. આપણે એમ જ બોલીએ છીએ. ખ્યાલ આવ્યો? તો કે લોટરી લાગી, કેમ લોટરી લાગી? તો કે આજે આજે તમે મને ટકોર કરો છો, ખ્યાલ આવ્યો? અને મારી કોઈ અટકણ છે કે મારી કોઈ ભૂલ છે એ બતાવો છો તમે મને. તો એ ભૂલ મને મને ચલો કદાચ સ્વીકાર થઈ અને 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 હું વાતને સમજ્યો. રાઈટ. ખ્યાલ આવ્યો? પણ એ કેવી રીતે થાય છે? તો કે તમે મને વાત કરી અને આપણો જે વ્યવહાર છે રાઈટ. એ વ્યવહારને આધારે હું એ વસ્તુને લઈશ. પણ રાઈટ. આ જ વસ્તુને જ્યારે 200 માણસ ને 500 માણસની વચ્ચે કહેવામાં આવે, આ તો એક જ વ્યક્તિ કહેતી હોય છે છતાં આપણને અસર થાય છે. અને એ જ વસ્તુ 200 કે 500 વ્યક્તિની વચ્ચે કહેવામાં આવે અને ત્યારે એ વસ્તુને સમજાય તો ત્યારે એને લોટરી લાગી કહેવાય. અને એ વખતે જ્યારે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન થાય છે, જો એને આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન થાય છે તો કે ખરેખર આ જે બધા મહાત્માઓ છે, આજે બધા મહાત્માઓ દેખાય છે 200-500 જેટલા બેઠા છે, ઓનલાઈન સાંભળે છે. એટલે આમ બેઠા હોય કે 200-500 બેઠા હોય, પણ ઓનલાઈન બધું ગણીએ તો તમારે 1000-1500 થઈ જાય. તો કે આ બધાએ સાંભળ્યું, બધાની સામે આ ભૂલ ખુલ્લી થઈ. તો કે આ જે મહાત્માઓ છે એ શું છે? તો કે આ તમારા સગાવાલા નથી, તમારા મિત્ર નથી, આ દાદા ભગવાન છે. દરેકની અંદર દાદા ભગવાન બેઠા છે. એટલે મને જો મારી આ અટકણ ખુલ્લી કરે છે અને મને આ વસ્તુ સમજાઈ ગઈ તો આટલા બધા જે દાદા ભગવાન છે ને એમની સામે મારી આ ભૂલ ખુલ્લી થઈ છે. સંસારી વ્યક્તિઓની સામે ભૂલ ખુલ્લી થાય ને સુબીરજી, તો આપણે એવું સમજીએ કે કદાચ મારો કોઈ દુરુપયોગ કરશે. રાઈટ. ખ્યાલ આવ્યો? આ તો જીવતા જાગતા દાદા ભગવાન છે, આટલા બધા મહાત્માઓ. એટલે દાદા એટલે એ સંસારી માણસ પાસે ભૂલ ખુલ્લી નથી થઈ, આ દાદા ભગવાન આગળ ભૂલ ખુલ્લી થઈ છે. અને હું ભૂલ ખુલ્લી થાય ને એના હું આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરું ને તો હું પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ બોલું છું. રાઈટ. ખ્યાલ આવ્યો? હવે અહીંયા મારે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ બોલવાની જરૂર પણ ના રહી. અહીંયા પ્રત્યક્ષ દાદા ભગવાન છે. ખ્યાલ આવ્યો? અને અહીંયા પ્રત્યક્ષ દાદા ભગવાન છે અને એમની હાજરી છે અને એમની સામે મારી ભૂલ ખુલ્લી થઈ ગઈ. એટલે મારે દાદા ભગવાનની હાજરીમાં ભૂલ ખુલ્લી થઈ ગઈ એટલે મારા બધા પ્રતિક્રમણ પણ ત્યાં થઈ ગયા. એટલે હું એને એ વસ્તુને સમજું, એનો સ્વીકાર કરું અને એની માફી મંગાવી છે. એટલે આટલા બધા દાદા ભગવાન પ્રત્યક્ષ છે એટલે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી માફી મંગાવી ગઈ મારે.
બરાબર છે. એટલે કેટલું બધું મોટું પ્રતિક્રમણ થઈ હમ. ગયું. એટલે આ લોટરી લાગી કે છે. એટલે ખ્યાલ? એક બોલતા ને, 1 ગુના 2 ગુના નહીં, હજારો ગુના લાખો ગુના. હવે लॉटरी तो इस हिसाब से गिनते हैं ना, लाखपति अरबपति, तो હા इस हिसाब से. ખ્યાલ આવ્યો? અને એટલે आपके साथ साथ में जो सुन रहा है ना, अगर હા वो सही सही समझ से सुने तो उसके ऊपर भी लागू होता है. હા અને આ તો તમે ત્યારે સહજ સમાની વાત કરી છે ને, हम्म. સહજ તો હા. આ જે સંજોગ બન્યો ને, हम्म. એટલે મને કુદરતમાં સહજ ક્ષમા મળી ગઈ. હું કર્મોમાંથી મુક્ત થઈ ગયો સાહેબ. રાઈટ 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 રાઈટ. એટલે સહજ ક્ષમા માટે વાત કરી હતી, પણ કેટલું બધું ડીપ છે આ. એટલે એ ટાકર એક જાતનું સહજ સામા થઈ ગયો. હા ટાકર એક જાતનું સહજ સામા થઈ ગયો. હા એ ઓન ધી ટકોર હું સ્પોટ, સમજ્યો. ઓન ધી સ્પોટ. હા એ ટકોર હું સમજ્યો. તો એ ત્યાં સહજ ક્ષમા થઈ ગઈ. ત્યારે સમજ્યું એટલે સહજ ક્ષમા થઈ ગઈ. મને કુદરત સહજ ક્ષમા કરી દેશે એમાંથી. એમાંથી મને હા હા હા, આખા બરાબર છે. કર્મોમાંથી મને મુક્ત કરાવી દેશે વ્યવસ્થિત શક્તિ. રાઈટ 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 રાઈટ. એટલી બધી મોટી વાત છે. નહીં નહીં, બહુ 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 ડેપ્થ છે સહજ સમય કે. હા એટલે આપણે શું થાય છે કે અમુક જે વસ્તુ સમજવાની છે એની જગ્યાએ બીજી વસ્તુનું એપ્લિકેશન થઈ જાય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ આપણને ટકોર કરે છે તો આપણને થાય કે આ વ્યવસ્થિત શક્તિમાં છે આવું. આ મારું આવું ઋણાનુબંધ છે, એની સાથે આવું છે. બરાબર છે, એ જ આવે પહેલા. હા એટલે એપ્લિકેશન રોંગ થઈ જાય છે. હમ. વાત ખોટી નથી, વાત ખોટી નથી. વ્યવસ્થિત શક્તિથી જ આ બન્યું છે. એ પ્રાઇમરી લેવલ માટે આપણે તો એના કરતા ના પ્રાઇમરી લેવલ આગળ માટે જવાનું. નહીં. હજી તમને જે આ બીજા ફેક્ટર પર લઈ જઉં છું. તમે સહજ સમાની વાત કરી છે ને, હા હજુ બીજા ફેક્ટર પર લઈ જઉં છું. બરાબર. તો કે હજી પણ કેવું થાય તો કે હજી વ્યવસ્થિત શક્તિ કે ઋણાનુબંધ એ વસ્તુ મૂકી દે છે. રાઈટ. હવે આ વ્યવસ્થિત શક્તિ મૂકશે કે ઋણાનુબંધ મૂકશે તો શું થશે? તો કે એને એની પોતાની ભૂલ નહીં સમજે. નહીં સમજાય, બરાબર છે. હવે આ જે વ્યવસ્થિત શક્તિ કરે છે એ વાત ખોટી નથી. રાઈટ ઋણાનુબંધ છે એ વાત ખોટી નથી. રાઈટ. પણ તમારી સામે વ્યવસ્થિત શક્તિએ આ સંજોગ કેમ ભેગો કર્યો? દાખલા તરીકે આટલા બધાની વચ્ચે મને ઉઘાડો પાડવાનું વ્યવસ્થિત શક્તિએ કર્યું. વાત ખોટી નથી. આ છે કર્યું છે વ્યવસ્થિત શક્તિથી જ થયું છે. રાઈટ. પણ આ વ્યવસ્થિત શક્તિએ સંજોગ કેમ ઉભો કર્યો છે એ ખબર છે? તો બીજી આટલા બધાની તમને વચ્ચે છોડાવવા ઉઘાડો માટે, હે તમને છોડાવવા માટે. તો કે મેં એવું નક્કી કર્યું છે કે હે દાદા ભગવાન, મારે હવે મુક્ત થવું છે. બરાબર છે. ખ્યાલ આવ્યો? દાદા ભગવાન, હવે મારે આપણી તમારી 5 આજ્ઞામાં જ રહેવું છે. હે દાદા ભગવાન, મને આ તમારું વિજ્ઞાન જેમ છે તેમ સમજાવી કૃપા કરો. રાઈટ 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 રાઈટ. તો કે આ મેં નક્કી કર્યું છે ને એને આધારે વ્યવસ્થિત શક્તિ જમેશાનંદજીને નિમિત્ત બનાવે છે. ના ના, બહુ સરસ, બહુ સરસ. ખ્યાલ આવ્યો? મતલબ એટલે આ વાત કહું છું એ શેના પરથી કહું છું એ પણ તમને કહી દઉં. અમે લોકો એક વખત ગાડીમાં જઈ રહ્યા હતા જમેશાનંદજી સાથે. તો કોઈક વસ્તુ એમણે કીધી તો મને અસર થઈ. એમણે કીધી એટલે મેં એમને વાત કરી
મેં કીધું તમે આજે વાત કરી એની મને અસર થઈ, પણ આ વસ્તુ તમે થોડીક સારી રીતે કીધી હોત તો મને આટલી બધી અસર ના થાત. હમ સુબીરજી, બરાબર. ખ્યાલ આવ્યો? તો બહુ સરસ એમણે આ વાત કરી. એમણે કીધું કે આ સારી રીતે પણ કહી શકું છું, પણ હું બોલું છું કે મને કોઈ બોલાવે છે, રાઈટ. કે આ હું નથી બોલતો, કોઈ બોલાવે છે. કે કોઈ બોલાવે છે, એ કેમ કોઈ બોલાવે છે? વ્યવસ્થિત શક્તિ કેવી રીતે એક કાર્ય જયારે બને છે ત્યારે વ્યવસ્થિત શક્તિમાં કેટલા કેટલા સંજોગો ભેગા થાય છે એની વાત કરું છું. હા હા હા. તો કે તમારી કોઈ ભાવના છે કે અમારે મુક્ત થવું છે, તમે કંઈક નક્કી કર્યું છે કે મારે મારે દાદા જેવું થવું છે, અથવા મારે જ્ઞાનની આખી પૂર્ણાહુતિ કરવી છે, એવું તમે નક્કી કર્યું છે. એને આધારે વ્યવસ્થિત શક્તિ અમારી જોડે બોલાવડાવે છે. એટલે હવે बहुत सारे અત્યારનો કાળ सामने वाला जे भी बोलता है वो अपना भावना के हिसाब से बोलता है, अपने भाव के हिसाब से बोलता है. હા, હવે જુઓ તમે, જો આ વસ્તુ ના સમજાય તો સહજ ક્ષમા થાય ના થાય. મને અંદર શું રહે કે જમેશભાઈ મારી વાત તો એમની વાત તો બરાબર છે, પણ એમને થોડું આવી રીતે કેવું જોઈએ, આવી રીતે કેવું છે, આ વસ્તુ બતાવશે, બુદ્ધિ બતાવશે, સહજ ક્ષમા નહીં થાય. રાઈટ. ત્યાં ઓબ્જેક્શન રહેશે. આ તો મેં જે ઓબ્જેક્શન હતું એ મેં વાત કરી, અંદર ક્ષમા નથી થઈ, ઓબ્જેક્શન રહ્યું અને વાત કરી ત્યારે આ સમજાયું. સાહેબ, કેવી કેવી રીતે આ સહજ ક્ષમા નથી, એના આ બધા આટલા બધા ફેક્ટર્સ છે, મને સમજાય છે, એટલા મેં તમને વાત કરી. ना ना ना, बहुत सरस बहुत सरस. मैं जो बोल रहा था ना, हम प्राइमरी लेवल में अटक जाते हैं. अभी तो एक पूरा क्या बोलते हैं, फाइनल स्टेज पर आ गया. फाइनल स्टेज बहुत सरस बहुत सरस. ये एक्चुअली सबके लिए सीख है. तो वही अपने क्या किधर किधर हम भूल हो जाता है हमारा, मतलब सुबीर से होता है वो, उसमें पूरा फोटो पड़ जाता है. बहुत सरस. चलो आगे ना पोस्ट. એટલે આ બધા જ ફેક્ટરથી આ બધા જ ફેક્ટરથી સહજ સમાને સમજવું પડશે. राइट 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 राइट. नहीं नहीं, वो आंखें खुली गए. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ હિરેનાનંદજી, સર્વે મહાત્માઓને. હિરેનાનંદજી, બહુ સરસ ક્ષમા ઉપર આપે બધું બહુ ડિસ્ક્રિપ્શન આપ્યું. એમાં મને એવું સમજમાં આવ્યું કે જે દાદાએ આપણું મૂળ અહંકાર, જે અહંકારને જ બધી ઠેસ પહોંચતી હતી કે મને કીધું, મારી સાથે આવું થયું, મારું અપમાન કર્યું અને મને આવું કેવું જોતું હતું, એ જે હમણાં સુધી થતું હતું ને, એટલે જે મૂળ અહંકાર દાદાએ આપણું કાઢી નાખ્યું ને, તો હવે કેવું રહે છે કે એવું પડઘા પડે છે, પણ તરત આપણે પ્રતિક્રમણ કરી લો, ચલો એને તરત એ નોંધ ના રાખીએ, આપણે કોઈ કીધું એટલે આપણે એના માટે નોંધ ના રહે, એની માટેનો અભિપ્રાય આપણે ભૂસી નાખીએ છીએ. એટલે મેન આ ભૂમિકા અહંકારની હતી એવું લાગે છે. એટલે આ સહજ ક્ષમા હવે આપણા શું કહેવાય, સહજ ક્ષમામાં આપણે આવી ગયા ઇનડાયરેક્ટલી, એવું મને લાગે છે. આપ શું કહો છો? અહંકાર જે હતો, જે વધે માથું ઉચકી લેતો હતો. હા, કે એ અમુક ફેક્ટરથી તમે વાત કરો છો, એ ખોટી વાત નથી, પણ પોતાને પોતાનું હિત શેમાં છે એ ખબર નથી. રાઈટ. ખ્યાલ આવ્યો? તો કે આ તમે જે અહંકારની વાત કરી, તો અહંકારના પક્ષમાં હિત છે ના, કે એ બેસે છે, અહંકારના પક્ષમાં બેસી જાય છે, પણ એને ખબર નથી કે આ અહંકારના પક્ષથી જ મારું અહિત થયેલું છે. ખરી વાત છે. રાઈટ, એક્ઝેક્ટલી આ જ છે. અહંકારના પક્ષને લીધે મારે 4 ગતિ અને 84 લાખ યોનિમાં ભટકવું પડે છે. તો કે
આ જે વસ્તુ જે બને છે ત્યાં એને પોતાનું હિત જ ખબર નથી કે હિત શેમાં છે. કરેક્ટ. એને તો જે સંજોગ બની ગયો એને એ વ્યક્તિએ આવું કીધું, આ વ્યક્તિ મને સમજતી જ નથી. વ્યક્તિ દરેક જગ્યાએ આવું જ કરે છે. આ વ્યક્તિને મારે મળવું જ નથી, આ વ્યક્તિ સાથે મારે વાત જ નથી કરવી. આ બધી જ વસ્તુ ઊભી થાય છે. ત્યારે એને એ વ્યક્તિ જ દેખાય છે, ફક્ત ને ફક્ત એ વ્યક્તિ જ દેખાય છે. એટલે એનું હિત નથી સમજાતું. આપણે હવે કેવા સ્ટેજ પર આવી જઈએ છીએ અમુક ટાઈમે કે ભાઈ આપણને ના શોભે, આપણે દાદાના મહાત્મા, હવે આપણે કોઈને દુઃખ થયું આપણા નિમિત્તે, એને બોલવું પડ્યું ને આપણા નિમિત્તે, એટલે આપણે જે સ્ટાર્ટિંગમાં વાત કરી ને નૈમિત્તિક, એટલે આપણા નિમિત્તે એને બોલવું પડ્યું, એટલે ઈ જ્યારે એક્ઝેક્ટ સમજમાં હોય છે તો આપણે પ્રતિક્રમણ આપણા તરફથી કરી લઈએ છીએ. દાદાએ શું કીધું કે એનું નથી જોવાનું કે એને, પણ તમારે કેમ એને કેવું પડ્યું, એને એનું બધું ટાઈમ બધું કાઢીને એને તમારા કર્મના ઉદય માટે એને આવવું પડ્યું તમને કહેવા માટે. એટલે એને નિમિત્ત બનવું પડ્યું તમારા કર્મથી તમને છોડાવવા માટે. એટલે આ કેટલી મોટી ભૂમિકામાં દાદાએ આપણને બેસાડી દીધા અને સમજ આપી દીધી કે એ તો નિર્દોષ એટલે છે કે એને તમારા કર્મ છોડાવવા માટે કુદરતે નિમિત્ત બનાવ્યું. એટલે હવે તમે એને સહજ ક્ષમા એટલે ઇનડાયરેક્ટલી તમે એના પ્રતિક્રમણ કરી લો અને તમે પણ છૂટા અને એને પણ તમે મુક્ત કરી દીધું કે ભાઈ તમે કે ભાઈ તને બીજું એવું પણ ખ્યાલ આવે છે કે એવું સત્સંગમાં જ બધા આપતા પુત્રોથી પણ ખ્યાલ આવી ગયું અને પ્રોસેસમાં છે કે તરત થાય છે કે કોણે કીધું, તમે કોણ, ઈ કોણ, અને દાદાએ શું કીધું છે કે ભાગાકાર કરી નાખો ફટાફટ. ને તો હમણાં સુધી ગુણાકાર જ થતા હતા કે બધું, ને હવે સીધું ભાગાકાર કરીને એમાં આપણે આવી જાઓ આપણા એમાં. એટલે મને મારું પ્રશ્ન એ જ હતું કે વર્તમાનતા આપણું જે છે ને વર્તમાનતામાં રહેવું, રાઈટ. એટલે એ મારો પ્રશ્ન હતો. એટલે આ ક્ષમા ઉપર પણ બહુ સરસ મને ખ્યાલ સમજ પડી. આપે જે બધા ફેક્ટર પણ સમજાવ્યા ને એ પણ બહુ બધા ઇમ્પોર્ટન્ટ છે કે વ્યવસ્થિત શક્તિ કરતા છે, નૈમિત્તિક છે, પછી બીજું પણ તમે બહુ સરસ ફેક્ટર આપ્યું કે એ મને મુક્ત થવું છે, રાઈટ. મને મુક્ત થવું છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એને પછી હું છૂટો જ રાખું કે ભાઈ ના, એને આપણી માટે માફી જ માંગવી દેવી જોઈએ અને એની આપણા માટે ક્ષમા જ હોવી જોઈએ. એટલે એ બહુ સરસ. એટલે આપ શું કહો છો, આ રાઈટ છે? એટલે આજે વાત થઈ ને મારે તિવરીમાં પેલું જે હમણાં પ્રસંગ કીધો ને એ પછી તિવરીમાં બીજા એક ક્લાસમાં એક વાત નીકળી. મેં કીધું કોઈ પ્રશ્ન કંઈક કીધો કે એમાં મેં પ્રશ્ન કર્યો, મેં કહ્યું તમારે ખરેખર છૂટવું છે? કે આ છૂટવું જ છે ને. મેં કહ્યું એવી રીતે તમે નક્કી કરશો એથી નહીં છૂટાય, બહુ તકલીફ પડશે. મેં કીધું એટલે આપણે બરોડામાં પેલા મહાત્મા છે ને, પેલો વિડીયો ઉતારે છે પૂરનપુરીમાં, મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ સાથે ગમત કરી. ભાવસાર અંકલ. મહેન્દ્રભાઈ ભાવસાર, એમણે ગમત કરી કે જો આવી રીતે નક્કી કરવામાં તકલીફ પડતી હોય તો આવું નક્કી જ ના કરીએ. બરાબર. એટલે મેં કહ્યું ના, તકલીફ તો પડશે, તમે નક્કી કરશો તો તકલીફ પડશે. કેવી તકલીફ પડશે ખબર છે તમને? કારણ કે તમે નક્કી કરશો કે મારે છૂટવું છે એટલે સંજોગો એવા આવશે કે તમને છોડાવે. ઉભા રહો હિરેનજી, હું આપને અહીંયા સ્ટોપ કર્યું, સોરી. પણ અહીંયા એવું પેલા હોવું જોઈએ ને કે ભાઈ હું બંધાયેલો છું. એને જો ભાનમાં હોય કે હું બંધાયેલો છું તો એને મુક્તિનો ના, એ તલબ વાત લાગે. નથી. એ વાત નથી.
એ વાત નથી. અહીંયા શું થાય છે કે આપણે બધી વાત કરીએ છીએ મોક્ષે જવું છે, છૂટવું છે, વિજ્ઞાન સમજી જ લેવું છે. તે સમજાશે તમારા વ્યવહારથી તમને એ સમજાશે કે બુદ્ધિથી સમજાશે? નહીં, વ્યવહારથી સમજાશે. ચાલો હવે વ્યવહારમાંથી સમજાશે કેવી રીતે? કે વ્યવહારમાં તમને સંજોગો આવશે એવા રાઈટ. ત્યારે સમજાશે કે વ્યવહારમાં એમને સમજાશે? નહીં, વ્યવહારમાં સંજોગો આવશે એ હિસાબે જ સમજાશે. હવે વ્યવહારમાં સંજોગો કેવા આવશે? તો કે મેં મારો 5મા આરામાં જન્મ થયો છે, તો મેં જે આ સંસારના ભાગને એટલું બધું સુખ માન્યું છે, એટલે મારી એટલી બધી પકડ છે. ખ્યાલ આવ્યો? હવે કુદરત તમે નક્કી કરો છો એટલે શું કરે છે? કુદરત તમને છોડાવવા માટે આવે છે. રાઈટ. હવે કુદરત છોડાવવા જાય છે, પણ તમે એટલું બધું જબરજસ્ત પકડી રાખ્યું છે, એટલું બધું જબરજસ્ત પકડી રાખ્યું છે કે કુદરત તો તમને સહજ રીતે છોડાવવાનો પ્રયત્ન કરે છે, પણ તમે જે પકડી રાખ્યું છે ને એટલે તમને તમારી શક્તિ એની પાછળ બધી વપરાય છે પકડી રાખવામાં. અને કુદરત તમને છોડાવવા જાય છે, તમે પકડી રાખો છો, કુદરત છોડાવે છે, તમે પકડી રાખો છો, કુદરત છોડાવે છે. કુદરત કેમ તમને છોડાવે છે? વ્યવસ્થિત શક્તિ કેમ તમને છોડાવવા જાય છે? કે તમે જ નક્કી કર્યું છે કે મારે છૂટવું છે. ઓકે. રાઈટ. બરાબર છે. ખ્યાલ આવ્યો ને બેન? એટલે તમને તકલીફ બહુ જ પડશે મેં કીધું, કારણ કે તમે જે પકડી રાખ્યું છે, તમે એક બાજુ નક્કી કરી રાખ્યું વ્યવસ્થિત શક્તિમાં, એક વખત તમારા સ્પંદન જતા રહ્યા કે મારે છૂટવું છે, મારે છૂટવું છે. હા, બરાબર છે. વ્યવસ્થિત બહુ સારી શક્તિમાં વાત જતું છે. રહ્યું. હા, કમ્પ્યુટરમાં ફિટ થઈ ગયું છે. હા. હા, વ્યવસ્થિત શક્તિમાં તમારા સ્પંદન ગયા કે હવે છૂટવું છે, હવે છૂટવું છે, હવે છૂટવું છે. એટલે વ્યવસ્થિત શક્તિ શું કરશે? હા, કે હવે બધા એવા જ તમને એવિડન્સ તમારા ભેગા કરશે. તમારા વ્યવહારમાં જ એટલા એવા જબરદસ્ત સંજોગ ભેગા કરશે કે તમે આમાંથી મુક્ત થાવ. હવે સારા કાળમાં શું હતું? મેં 5મા આરાની વાત કેમ કરી કે સારા કાળમાં શું હતું કે તમે ગમે તેટલું નક્કી કરો ને તો તમને જલ્દી કુદરત એવા સંજોગો ભેગા ન કરી શકે, કારણ કે કાળ જ બહુ સારો હતો. બહુ સારો હતો. હા. એટલે એને શું કરવું પડે કે અનાર્ય પ્રદેશમાં જવું પડે. રાઈટ. ખ્યાલ? ટેસ્ટ માટે. હા. હા, એટલે અહીંયાથી એને છે ને આ ઘર કે આ જે મહેલ છે એને છોડવો પડે. રાઈટ. અને મહેલ કે ઘર કે એની જગ્યાએ છોડે અને અનાર્ય પ્રદેશમાં જાય તો જ એને આ બધા સંજોગો ભેગા થાય. રાઈટ. એટલે અને આ કાળમાં શું છે તો કે તમારે તમને ઘરમાં જ બધા સંજોગો એવા મળશે કે તમારા સગા હોવા છતાંય તમને એમ લાગે કે ના, મારા સગા આવા હોય. તમારા જ મા બાપ હોવા છતાંય તમને એમ લાગે કે આવા મા બાપ હોય મારા. રાઈટ. બરાબર છે. તમારા દીકરો દીકરી હોવા છતાંય તમને એવું લાગે કે આવા દીકરા દીકરી મારા હોય. બરાબર છે. ચાલો, એટલે અનાર્ય પ્રદેશમાં જવાની જરૂર ના રહી. જરૂરત જ ના રહી. ચાલો, હવે એ જે સંજોગ છે એ તમે જેટલું નક્કી કરશો એટલા એ પ્રમાણે આ બધા ઘરના તમારા જ માણસો તમને મોક્ષે તમને પહોંચાડશે. છોડાવવા માટે કરશે. રાઈટ. હવે તમે તો એની અંદર પાછું શું તમારે છૂટવું છે તો ખરું, છૂટવું છે ખરું. પણ અહીંયા જે પકડેલું છે એ છોડી નથી શકાયું. બરાબર છે. હા. અહીંયા જ પઝલ છે બધું. હા. અહીંયા જ પઝલ છે. રાઈટ. ખ્યાલ આવ્યો? બરાબર છે. એટલે હમણાં જમેશાનજી વ્યવસ્થિત શક્તિનું સંકેત આપણે એટ અ ટાઈમ એને પકડી નથી શકતા, ગ્રાસ્પ નથી કરી શકી રહ્યા. એટલે આ તમને એમ લાગે કે સારું તમે દાદાને પગે પડી જાઓ, તમે દાદા શું થયું અમારે, કેમ આવું થયું, દાદા હવે મને આમાંથી આવું બોલી ગયા, કેમ આ વ્યક્તિ મને આવું બોલી ગયા, કેમ મને આવું અપમાન કરી ગયા. અરે, વ્યવસ્થિત શક્તિ એમને તમારે છોડાવવા માટે મોકલેલા છે. હવે તમે દાદા પાસે શક્તિ માંગશો કે દાદા મને શક્તિ આપો, આ વ્યક્તિ જોડે પ્રતિક્રમણ કરું, આ વ્યક્તિનું આમ કરું, આ વ્યક્તિનું તેમ કરું, પણ તમારે સમજવું પડશે આ છોડાવવા આવ્યો છે.
અને તમને હમ. સૌથી ગમતી વસ્તુ માંથી તમને હા, તમને બહાર કાઢવા બહાર જાય છે. કાઢવા આવ્યા છે, બહાર કાઢવા આવ્યા છે, રાઈટ. આપણું મોહમાંથી આપણને જે આસક્તિ, જે બધું લઈને આવ્યા છે, ચોટ બધી, એમાંથી ઈ આપણને કાઢવા આવ્યા છે, રાઈટ. ખ્યાલ આવ્યો કે કે તમે દીકરો કે જેના પર બહુ દીકરી રાગ કરતા હતા, બહુ રાગ કરતા હતા, જો આજે એ જ માણસ તમને આવું બોલે છે, તો સમજી જાઓ કે કેટલું મોટું તમને રાગના આમાં અજ્ઞાનમાંથી બહાર કાઢી રહ્યા છે. હા, તો કે બહુ મોટી આ વાત, એટલે આ વસ્તુ છે. બહુ મોટી વાત છે. ખ્યાલ આવ્યો ને? એટલે દાખલા તરીકે જે દીકરો એને ગમતો હોય ને, માને બહુ જ ગમતો હોય ને, એ જ દીકરો ફોરેન જતો રહે. હા, ખ્યાલ આવ્યો? એ જ દીકરો ફોરેન જતો રહે તો ત્યાં એને એને એ અસર રહ્યા કરે, ક્યાં જતો રહે તો કે ના, તને આમ તને જે એની પ્રત્યે મોહ હતો, તો ત્યાં તારે આ સમજવાનું છે કે આ આ આ મોહમાંથી મુક્ત કરાવવા માટેનો સંજોગ આવ્યો. સંજોગ આવ્યો, તારણ કાઢી લેવાના છે દરેક સંજોગોમાં, રાઈટ. ખ્યાલ આવ્યો? અને સામાન્ય રીતે વ્યવસ્થિત શક્તિ કોઈ પણ વ્યક્તિને જ્ઞાન લીધું હોય કે ના હોય, જીવ માત્રને કોઈ પણ સંજોગ ભેગો કરે છે, એ એના કર્મમાંથી મુક્ત કરાવવા માટે સંજોગ ભેગો કરાય છે. હા, એને કર્મમાંથી મુક્ત કરવા માટે જ એ સંજોગ ભેગો થાય છે, રાઈટ. ખ્યાલ આવ્યો ને? પણ એ સંજોગમાં એને સમજણ કે જ્ઞાન નહીં હોવાથી એ પાછો ને પાછો એમાં નવું કર્મ બાંધી જાય છે. નવું કર્મ બાંધે છે, રાઈટ. એ સંજોગ અને એ આપણે એને અટેન્ડ કરીને એને ચોખ્ખું કરવાની જગ્યાએ આપણું પેન્ડિંગ રહી જાય છે. એને ચોખ્ખું કરી નાખવાનું છે કે બસ આ આવ્યું, હા, બસ હવે આ પતી ગયું, મારે ક્લીન થઈ ગયો, આમાંથી હા, છૂટી ગયો. જેમ જમેશાનજી પેલો દાખલો આપે છે ને કે તમે આખો મહિનો તમે જે દૂધ વાળો છે એની જોડે દૂધ મંગાવ્યું હોય, ખ્યાલ આવ્યો? હા, તો મહિનો પૂરો થાય ને 1લી તારીખે તમારે ત્યાં આવે તો એ દૂધની ચા પીવા આવે છે? ના, બિલ આપવા. એ બિલ આપવા માટે આવે છે. બરાબર છે. ખ્યાલ આવ્યો? એટલે અને તમને શું લાગે છે કે આ ચલો આ એટલે કે તમારા ઘરમાં છોકરો આવ્યો, તમારા ઘરમાં છોકરી આવી, તમારે તમે લગ્ન કર્યા, તમારા હસબન્ડ, તો કે આના માટે આવ્યો છે આ બધા? રાઈટ. આ બધા આના હા, માટે આવ્યા છે? ના, ઉધારી, હા, લોન લીધી છે, બધી ઉધારી ચૂકવવા, હપ્તા લેવા આવ્યા છે. આ છે હપ્તા આજે ચૂકવી દો. તમારું. આજે તમે એક ઘરમાંથી બીજા ઘરમાં જાઓ છો લગ્ન કરીને, ગ્રાહક વેપારનો સંબંધ દાદાએ કીધું જ છે ને. એટલે આ આખું તમે એનું પૂર્ણાહુતિ માટે જાઓ છો. એટલે તમારી સામે પ્રત્યેક સંજોગ જે આવે છે, પ્રત્યેક સંજોગ એ પ્રત્યેક કર્મ છે. પ્રત્યેક સંજોગ બધે કર્મ છે, રાઈટ. હા, તો એ પ્રત્યેક સંજોગ પ્રત્યેક કર્મમાંથી મુક્ત કરવા માટે તમારી પાસે આવે છે. એટલે એને જોઈ લો, જે આપણું મુખ્ય પુરુષાર્થ છે કે એને જોઈ લો. આ 5 આજ્ઞાથી, જ્ઞાનથી, દાદાના વિજ્ઞાનથી, આ જેમ છે તેમ આ સંજોગને તમે જોઈ લો. જોઈ લો. આ જોવાના પુરુષાર્થમાં આપણે આ વ્યવહારને ચોખ્ખો કરી શકીએ છીએ. હા, જેમ કે હું મારી જ વાત કરું, હું તમને મારી વાત કરું. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે અમે લોકોએ આ બ્રહ્મચર્ય પાળવું છે એવું નક્કી કર્યું. જગત કલ્યાણ નું નિમિત્ત બનવું છે, જગત કલ્યાણ કરવું છે, આ બધી ભાવનાઓ ઊભી થઈ. લગ્ન નથી કરવા, આ બધી વસ્તુ થઈ. તો એક બાજુ અમારી પાસે પોતાનું કામકાજ પણ હતું. અમીબેન, અમીબેન મ્યુટ થઈ ગયા કે કોઈ ફોન આવ્યો છે એમને? હર્ષભાઈ, ખબર નહીં ક્યાં જતા રહ્યા છે. કમલેશજી નો પ્રશ્ન લઈ લઈએ. એક મિનિટ. સારું, વાંધો નહીં, લઈ લો, ખબર નહીં. લઈ લો.
જય સચિદાન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હિરાનંદજી. જય સચ્ચિદાનંદ. હિરાનંદજી, મારો એક પ્રશ્ન છે કર્મ બાબતમાં. દાદા કહે છે કે આપણે મનુષ્ય સિવાય બાકી બધી જે યોની છે, ગતિ છે, એમાં કર્મ ભોગવવા માટે જ હોય છે, બરોબર ને? હા, તો એ એટલે કર્મો ભોગવે છે તો 1 થી 5 ઇન્દ્રિય, પશુ પક્ષી સાથે મળીને, મનુષ્ય સિવાયની પશુ પક્ષી પણ 5 ઇન્દ્રિયોમાં આવે, રાઈટ? તો કર્મો ભોગવે છે તો પછી એનો મતલબ કે કર્મો એમને બંધાતા નથી. તો કર્મો ભોગવે એનો મતલબ એમ થયો કે કર્મો તો ક્યારેક કર્મો પછી આવે છે ક્યાંથી એ વસ્તુ સમજ. કારણ કે એમાં જે જોયું ને 84 લાખ યોની જે છે એમાં 50 લાખ યોની તો એકેન્દ્રિયમાં હોય છે. તો એને કર્મો ભોગવવા માટે કર્મો આવે છે ક્યાંથી? તમને શું લાગે છે? મને એટલા માટે તમને પૂછ્યું કે કર્મ આવે છે ક્યાંથી. મને સમજ નથી પડતી, એટલા માટે જ મેં તમને પૂછ્યું. એટલે એ બટ નેચરલ છે. બટ નેચરલ એટલે સમજો નહીં. તો કે દાખલા તરીકે તમે લોખંડ હોય તો લોખંડ ને સમુદ્ર પાસે મૂક્યું હોય, કોઈ પણ લોખંડ હોય એને સમુદ્ર પાસે મૂક્યું હોય તો લોખંડને એવું છે કે મારે આની અંદર કાટ લગાવવો છે? નહીં. સમુદ્રને એવું હોય કે મારે આની અંદર કાટ લગાવવો છે? નહીં. કે નથી લોખંડને એવું કે મારે આમાં કાટ લગાવવો છે, કે નથી સમુદ્રને એવું કાટ લગાવવો છે, પણ બે વસ્તુ ભેગી થવાથી ત્રીજી વસ્તુ ઊભી થાય. ઓકે. આ રીતે કર્મ છે. એ બધા એક બટ નેચરલ કર્મો છે બધા. એ કર્મો એટલે કર્મો જે બંધાય છે એ ભાવમાં બંધાય છે કે આગલા ભાવમાં હોય છે? એ જ સમયે આ બંધાયું ને કર્મ, બે વસ્તુ ઊભી થવા ત્રીજી વસ્તુ બની એને કર્મ કહેવાય. કર્મ બંધ કહેવાય. ઓકે. તો કર્મનો બંધ જે છે આ સિદ્ધાંત તો લાગુ પડે કે કર્મ બંધ આપણે ગયા ભાવ હોય એનો આ ભાવમાં આવે એવી રીતના હોય કે કયો સિદ્ધાંત લાગુ પડે? કર્મ બંધ પડે એટલે પોતે પોતાને જાણ્યો નથી ત્યાં સુધી એને કર્મ બંધ પડે, અને પોતે પોતાને જાણે એટલે જે કર્મ છે એ કર્મ ની નિર્જરતા થાય છે પોતે પોતાને જાણે પછી. પણ કેવું છે કે આ આપણે પોતાના પુરુષાર્થથી આ પોતે પોતાને જાણ્યું છે એવું નથી. આપણે અત્યારે નિર્જરાની વાત થતી નથી, આપણે પુરુષાર્થ ને એની, કારણ કે આપણે તો આપણે પશુ પક્ષીને આપણે મનુષ્યની વાત જ નથી કરતો. હું ખાલી આની જે વાત કરું છું. તો હમણાં પશુ પક્ષી મનુષ્યની તમે વાત કરીને એ કયા આધારે વાત કરી? કયું? પશુ પક્ષીની વાત કરી ને તમને. પશુ પક્ષી જે છે, પશુ પક્ષી કે 1 થી 4 પશુ પક્ષીની વાત કરીએ અને અમે તમે કહો છો કે પશુ પક્ષીની વાત નથી કરતો, તો હવે તમે શેની વાત કરો છો કહેજો તો? પશુ નહીં, મનુષ્ય. તમે પુરુષાર્થની વાત કરો છો એટલા માટે તમને કહું છું. પુરુષાર્થનો પ્રશ્ન નથી આવતો ને આમાં. તો તમે પુરુષાર્થ બોલ્યા એટલા માટે મારું હતું. હવે તમે આમાં શું જાણવું છે ફરીથી કહેજો. હા, કે આ જે કર્મો ભોગવે છે તો કર્મો આવે છે ક્યાંથી? એના માટે તમે કીધું બટ નેચરલ છે, રાઈટ? એટલે પછી મારે તમને પૂછ્યું કે ભાઈ એ કર્મો જે છે આવે છે એ ગયા ભાવના છે કે આ ભાવના છે? એ ભોગવે છે, એ કર્મો ભોગવે છે આ ભાવમાં બંધાય છે કે ગયા ભાવના હોય છે? બે છે. હા, બે છે. ઓકે. પશુ પક્ષીને બેવ હોય છે, ગયા ભાવના પણ હોય ને આ ભાવના પણ હોય. તમે પશુ પક્ષીની વાત કરો છો કે અહીંયાની મનુષ્ય ગતિની વાત કરી રહ્યો છું તમને? પશુ પક્ષીની વાત કરી રહ્યો છું તમને. તો પશુ પક્ષીમાં કર્મ બંધાતા નથી.
ના તો મેં તમને એ જ પ્રશ્ન પૂછ્યો, ભોગવે તો છે, બરોબર છે, ભોગવે છે તો કર્મો આવવા જોઈએ ને ક્યાંકથી, એને કર્મ આવે છે મનુષ્ય ક્યાંથી? મનુષ્ય ગતિમાં જે બંધાય છે, પંચેન્દ્રિયમાં બંધાય છે, એને હા. આધારે પછી એ બીજી બધી ગતિઓમાં જઈને ભોગવે છે. ના, પણ ઉત્ક્રાંતિવાદમાં 1 થી 4 5 ઇન્દ્રિયો સુધી પહોંચે છે, ત્યાં કર્મો કેવી રીતના ભોગવે છે? એ સ્ટેપ બાય સ્ટેપ એ પહોંચે છે. કારણ કે પહેલી ઇન્દ્રિય બરોબર, જ્યારે હા, મળે છે, એ બરોબર છે, બધું તમને ખબર હું જ છે. તમને એ પૂછું. તમને બધું ખબર ના જ ના છે, ના, તો બધું વાંચેલું જ છે. અરે ભાઈ, હું તમને પૂછું છું આ વસ્તુ જે હા, બોલો બોલો. ખબર છે ને, હું તમને ખાલી એટલું પૂછ્યું 50 તમે લાખ તમને 50 લાખ યોની હું તમને અરે જે ભાઈ, ખબર છે, કારણ કે પરેશાનજી એવું સાથે તમારે તમે હિન્દીમાં. હા, બોલો ચલો. તમે કયા આધાર પર કહો મને ખબર છે? તમે જે પણ પ્રશ્ન પૂછો છો, બરાબર છે, બરાબર છે, તો તમે શેના આધારે પ્રશ્ન પૂછો છો? તમને ખબર છે એના આધારે પૂછો, ખબર નથી એના આધારે પૂછો છો? ખબર નથી એટલા માટે તમને પૂછું છું. હા, તો ખબર ના હોય તો તમે તમારો પોતાનો અલગ અલગ વ્યક્તિઓ સાથે સત્સંગ કરો છો કે નથી કરતા? ટીવીથી તમે આયા હતા તો તમે અલગ અલગ વ્યક્તિઓ સાથે સત્સંગ કરતા હતા કે નતા કરતા? હા, કરતો તો. અને તો તમને ખબર હોય તો જ કરી શકો કે એમને કરી શકો? શેની ખબર? મને સમજ નથી પડતી તમે શું પૂછો છો. હા, બસ તો હવે વાંધો નહીં. આ વસ્તુ છે કે કોઈ પણ વસ્તુની જેને ખબર હોય એમાંથી તમે બીજી વસ્તુ પૂછો તો એનો ના હોય એનો જવાબ. તમારે પરેશાનજી જોડે સત્સંગ થયેલો કે નતો થયો તિવરીમાં? અરે એ બધી વસ્તુ છોડો ને, તમને આજે પ્રશ્ન પૂછો ને એનો જવાબ આપો ને તમે ભાઈ. પરેશાનજીને તમારી માફી માંગવી પડી હતી કે નથી માફી પડી? અત્યારે આ શેને પ્રશ્ન આધારે ઉઠાવવાનો છે તમારે? એ વાત નથી હું કરતો તમને પ્રશ્ન ના, એ તમે પ્રશ્ન નથી તમારો પ્રશ્ન એ નથી વસ્તુ આ. જે છે હિરેનાનંદજી, તમારો હું તમને જે આ વસ્તુ બીજી વસ્તુ કાઢવાની જરૂર નથી અત્યારના, પ્લીઝ આઈ એમ ટેલિંગ યુ. ના, બીજી વસ્તુ નથી કરતો. તમે જે કહો છો હું ને, પ્રશ્ન પૂછો એનો જવાબ આપવાનો, તમારે બીજું કઈ વસ્તુ તમારે કાઢવાની છે? તમે પ્રશ્ન પૂછ્યો અને જવાબ નહીં લો, તમે એમાંથી વિરોધ ઉઠાવશો એટલે કહું છું તમને. તમે છે ને અભિપ્રાય બાંધી દીધો છે, તમે આપતા પુત્ર થવા માટે તમે લાયક નથી. પછી તમે આના માટે અભિપ્રાય પ્રશ્ન બાંધીને કરો છો. બેસી ગયા છો તમે તિવરી આવીને આ જ કામ કર્યું છે બધા આપતા પુત્રોનું. હું તમને આજે આ બધાની વચ્ચે કહું છું, બોલો કે તમે જેટલા આપતા પુત્રો સત્સંગ કરતા હતા ને એ આપતા પુત્રો લાયક નથી, હું લાયક છું, એવી રીતે બધા જોડે સત્સંગ કર્યો છે તમે. આ બધાની વચ્ચે તમને કહું છું, બોલો. કમલેશજી, તમારે કઈ પૂછવું હોય તો પૂછો. પૂછવું હોય તો પ્રશ્ન કરો. ના, વાતો કરો છો તમે, વાતો કરો છો. આ પ્રશ્ન ના કહેવાય, વાતો કહેવાય. ખાલી બોલ કરો છો, પ્રશ્ન નથી. ના, તમને મ્યુટ કરી દઉં છું. આપણે બીજા અમીબેન નું લઈએ. ના, પ્રશ્ન પૂછો તમે, કઈ બીજું કઈ ના પૂછો. એમના પ્રશ્નમાં કોઈ ક્લેરિટી જ નથી. હિરેનાજી, આપણે વાત કરતા હતા, સોરી મારે ફોન આવી ગયો હતો ને, બહુ સરસ આપ વાત કરતા હતા કે બ્રહ્મચર્યનું આપે જે નક્કી કર્યું હતું, તો એ જરા કમ્પ્લીટ કરો ને, મારે જાણવું છે. હા, એટલે આપણે શું વાત થતી હતી એમાં? આપણે એ વાત થતી હતી કે યાદ આવી. તો કે અમે આ નક્કી કર્યું હતું કે બ્રહ્મચર્ય પાળવું છે, લગ્ન નથી કરવા, જગત કલ્યાણ કરવું છે. એ બધી ભાવના અંદર ઉભી થયેલી. એને આધારે પછી આ આપતો પુત્ર થવાનો સંજોગ ભેગો થયો. કે જે આપતો પુત્ર બનવાનો જે સંજોગ ભેગો થયો, તો એ સંજોગ ભેગો થયા પછી એક વ્યવહાર તો બાકી હતો. સંજોગ ભેગા થયા પછી વ્યવહાર બાકી હતો. ઓકે, વ્યવહાર તો બાકી હતો. સંજોગ એટલે આપતો પુત્ર તો બન્યા. પણ બિઝનેસ ને બધું ચાલુ છે. રાઈટ. આપતો પુત્ર થઈ ગયા પણ બિઝનેસ ચાલુ છે. હવે આની અંદર છે, મેં કીધું ને કે કુદરત તમને છોડાવવા માટે આવે છે.
કુદરત છોડાવવા માટે આવે છે, રાઈટ. હા, એ આપણું મેઇન ટોપિક હતું. એટલે કુદરત છોડવા માટે આવે છે. હવે થાય શું, મારા અનુભવની વાત કરું તો કે શું થાય કે એક બાજુ મને ધંધો તો કરું છું, પણ સાથે સાથે કુદરત મને છોડાવે છે, એટલે એ સંજોગથી મને દૂર લઈ જાય. ધંધાના સંજોગથી મને દૂર લઈ જાય. રાઈટ. હવે જે ધંધાના સંજોગથી મને દૂર લઈ જાય, પછી શું થાય તો કે ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક મારે નુકસાન આવે. નુકસાન આવે. હા. ખ્યાલ આવ્યો. આપણે ભાવ કરીએ છીએ એટલે કુદરત આપણે લઈ જાય છે. હવે નુકસાન આવે મને શું થાય કે હવે મારે ધંધામાં ધ્યાન રાખવું પડશે. હા, બરાબર. એટલે હું શું કરું, હવે જોઉં, હવે આમ કરું, હવે તેમ કરું, અને ફોન કરું, હવે આમ કરું, તેમ કરું. પાછો જે કુદરત મને છોડવા માટે આવી હતી ને, પાછું જોઈન થવા માટે ગયો. જોઈન થઈ ગયા. હા, બહુ મોટી વાત છે. રાઈટ. એવું જ થાય છે અમને પણ વ્યવહારમાં. વ્યવહાર આપણને છોડાવવા આવે છે ને ફરી આપણે એને એમ થાય કે આ કેમ છૂટી ગયું આપણાથી. ત્યાં મારે સમજવાનું છે કે અમારે કઈ પણ નુકસાન આવે છે તો એ ખરેખર મારે ત્યાં પાછું એટેચ નથી થવાનું. આ નુકસાન આવે છે તો એ સંજોગ મને લોભમાંથી મુક્ત કરવા માટે આવ્યો છે. હા, એ સંજોગ લોભમાંથી. બહુ મોટી વાત છે. રાઈટ. ત્યાં હું શું કરીશ કે લોભમાંથી મુક્ત થવાની જગ્યાએ ધંધામાં ધ્યાન વધારે આપવા માંડીશ. બરાબર. હા, અને આ લક્ષ ચૂકી જાય આપણું. કે ભાઈ તમને વાત કરું છું. ના, બરાબર છે. આવો પ્રસંગ અમારા સાથે પણ નાના નાના વ્યવહારમાં થતું હોય છે. રાઈટ. કે સત્સંગમાં જવું છે તો અહીંયા આ થઈ જશે, આમ થઈ જશે, ના ત્યાં નથી જવું. અરે પણ એ ભલે નુકસાન થાય, પણ આ જે કમાણી છે એની સામે આ નુકસાન તમને છોડાવવા માટે આવ્યું છે. આને તમને લોભમાંથી, તમારા પરિગ્રહમાંથી, લોભમાંથી તમને છોડાવવા આવ્યું છે. છોડાવવા માટે આવ્યું. અને હું શું સમજુ કે સારું, મેં હમણાં છે ને બહુ સત્સંગમાં ધ્યાન આપ્યું ને, હમણાં બહુ સત્સંગમાં ગયો ને, એટલે આ લોચો પડ્યો. હા, બરાબર. બહુ મોટી, બહુ ગંભીર વાત છે. બહુ ગંભીર અને સમજવા વાળી વાત છે. હા, દાદાએ આપણને વ્યવહાર બી કીધો છે. વ્યવહાર ને નિશ્ચય બંને સાથે ચાલવા જોઈએ. સાથે કરવાનું છે. વ્યવહાર તો પહેલો કીધો છે. કેવા દાદાની વાતને એપ્લિકેશન મૂકી દઈએ છીએ આપણે. મૂકી દઈએ છીએ. રાઈટ. આપણે આપણા ડિઝાઇન થી દાદાના વાક્યને ઉપયોગ કરી લઈએ છીએ. રાઈટ. બહુ મોટી વાત છે. એટલે પછી આ ગુચાળો ઉભો થાય કે મારે તો સત્સંગ કરવો કે મારે વ્યવહારમાં કરવું. તારો બધો જ વ્યવહાર, હું હિરન સાથે વાત કરું છું કે તારો બધો જ વ્યવહાર, બધું જ વ્યવસ્થિત શક્તિ સંભાળી લેશે. રાઈટ. તારો ફક્ત જે વ્યવહાર છે એ અત્યારે જે તને પદ મળ્યું છે એ પદને આધારે તારે બધો વ્યવહાર એ કરવાનો છે. એ બધું તારી જવાબદારી છે. એટલે માંથી ભાગવાનું નથી કહેતો. ભાગવાનું નથી. હા, એટલે જ્યાંથી ફાઇલ છે, ક્લેમ આવી છે, હા, એ પૂરું કરવાનું છે. રાઈટ. એ પૂરું કરવાનું છે. પણ ત્યાં એવું નથી માની લેવાનું કે મારે આ કરવું પડશે. આ બહુ મોટી વાત છે. અત્યારે આપણા મહાત્માઓમાં, એટલે હું મારી જ વાત કરું કે બે જ વસ્તુઓથી અટક્યા છે આપણે. બે જ વસ્તુથી અટક્યા છે કે ક્યાંક ને ક્યાંક જે કઈ સંજોગ આવે છે એમાં જ્ઞાનથી સમજે છે તો એ જ્ઞાનને ક્યાંક ને ક્યાંક કરવા જાય છે. જ્ઞાનને કરવા જાય છે. રાઈટ. જ્ઞાનથી પણ કરવા જાય છે, વ્યવહારથી પણ કરવા જાય છે. હા, બંનેમાં કરવા પણ આનું ભાન કરે છે. બરાબર છે. અને બીજી વસ્તુ કે જે નથી થતું એની સાયકોલોજી ઇફેક્ટ થાય છે. હા, જે નથી થતું એનો સાયકોલોજી ઇફેક્ટ થાય છે. હા, બે જ વસ્તુ છે. એમાં બંને ખોટ જાય છે. વ્યવહાર બી સોલ્વ નથી થતો અને નિશ્ચયમાંથી પણ ડગી જઈએ છે. હા, રાઈટ. બરાબર છે. એટલે
વ્યવહારના બેઝમેન્ટ પર નિશ્ચય ઊભો છે એનું અર્થ બીજું લેવાઈ જવાય છે ઘણીવાર. રાઈટ, આ વસ્તુ છે. રાઈટ, બરોબર છે. બહુ સરસ વાત એટલે નીકળી. એટલે આ છે ને અહીંયા એના બાવાના બે બગડે છે. બે બગડે છે. હા. દાખલા તરીકે એ કરવા જાય છે તો એનો વ્યવહાર પણ લજવાય છે અને નિશ્ચય પણ હા લજવાય છે. હા, બરાબર છે. બરાબર. એવી રીતે જયારે જ્ઞાનનું એપ્લિકેશન કરે છે એટલે એને દાખલા તરીકે આ સામાયિક આપ્યું, એને પ્રતિક્રમણ કરવાનું કીધું. બરાબર. અને સામાયિક ને પ્રતિક્રમણ કર્યા પછી પણ એને જે જોઈએ છે વસ્તુ નહીં બને. હવે સામાયિક ને પ્રતિક્રમણ કરીને એને શું જોઈએ છે કે સામાયિક અને પ્રતિક્રમણ કર્યા પછી એને એનો જે વ્યવહાર છે એ વ્યવહાર બધો સ્મૂથ થઈ જાય, બધો સરસ થઈ જાય એવું એને જોઈએ છે. એને એવું જોઈએ છે. હા. એ બહુ એ ત્યાં જ બધો ડખો થઈ રહ્યો છે. રાઈટ. બરાબર. હવે એ એને નહીં મળે. હા, એ એને નથી મળવાનું. એ નથી મળવાનું. અને ત્યાં ઓલું એક્ઝેક્ટનેસમાં હોવું ઘટે કે ભાઈ આ નિકાળી છે અને આ બગડેલો છે કે સુધરેલો છે, એ માલ પર છે અને એ નીકળી રહ્યો છે. એમાં એને સુધારવાનું નથી અને કોઈને બગાડવાનું નથી આપણે. બસ, બહુ સરસ. કરવાપણા વાળું જે ભાગ કીધું ને, આ પકડાયું કે આ બધી ભૂલો છે આપણી, હજી કચાસો છે. એટલે પછી આરોપ શું મૂકશે કે મેં આટલા હા બધા સામાયિક કર્યા, આટલા હા બધા પ્રતિક્રમણ કર્યા, પણ હજી આનું આ જ થાય છે. બરાબર છે. અલા ભાઈ, આજે આનું આ થાય છે એવું નથી. આ તું જે કઈ સંજોગ તારું જે કર્મ છે એ તારું કર્મ જ સામે આવે છે તારી સામે. હવે જે કર્મ આવ્યું છે એને આ વ્યવસ્થિત શક્તિને આધારે આ જે કર્મ આવ્યું છે તો એનો સંભાવ્ય નિકાલ કરીને એને ચોખ્ખું કરી નાખવાનું છે. મુક્ત થઈ ગયો. બરાબર છે. પણ એ સંભાવ્ય નિકાલ એ ક્યારે કરી શકશે કે જ્યારે એને પોતાની ભૂલ સમજાશે, એમાં સંભાવ્ય નિકાલ છે. રાઈટ, એ તો મેઇન પોઈન્ટ છે. એમાં સંભાવ્ય નિકાલ કરવામાં પણ કરવા જાય છે કે હવે આનો કરવા સંભાવથી જાય નિકાલ કરવાનું હા નથી. ભૂલ સમજાવવી જોઈએ કે આ વ્યવહારમાં મારી ક્યાં ભૂલ છે, તો સંભાવ્ય નિકાલ ત્યાં છે. ત્યાં છે. રાઈટ. સંભાવ્ય નિકાલ કરવામાં, સંભાવ્ય નિકાલ કરવામાં આજ્ઞા નથી. ના ના. રાઈટ. આ છે પોતાની ભૂલ પર જે ભૂલ સામે આવી છે એ ભૂલને નથી જોવી, પણ આ ભૂલનું કારણ ક્યાંથી ઉપજાયું ત્યાં આપણે સંભાવ્ય નિકાલ કરવાનો છે. ઓલું ઇફેક્ટ નહીં બદલાય, અંદરનું કારણ જે આપણને પકડાઈ ગયું એટલે આપણે સંભાવ્ય નિકાલમાં આવી ગયા. તમે જોજો, હજી મહાત્માઓ જયારે આપતા પુત્રોને જાહેરમાં પણ પ્રશ્ન કરશે ને તો કે આટલું આટલું કર્યું ને તો એનાથી મારો સંભાવ્ય નિકાલ થઈ ગયો. હું અહીંયા ગયો, જોબમાં આવો પ્રોબ્લેમ હતો, લાઈફ જોડે આવો પ્રોબ્લેમ હતો, બધા સાથે જે કલિંગ હોય એમની સાથે આવો પ્રોબ્લેમ હતો, પણ પછી દાદાને પ્રાર્થના કરી, આમ કર્યું તેમ કર્યું, પછી સંભાવ્ય નિકાલ થઈ ગયો. ખ્યાલ આવ્યો. એટલે કેવું આપણા અંદર છે. અંદર છે, બહાર નથી. બરાબર છે. તમને અંદર, આપણે અંદર શું અભિપ્રાય રહ્યા કે હજી આપણે એને દોષિત જોયા તો એ બધું સંભાવ્ય નિકાલ નથી થયો, સમજી લેવાનું. હવે અહીંયા સંભાવ્ય નિકાલ ખરેખર પછી કેવી રીતે થાય છે તમને વાત કરું કે તમને તમારી જે ભૂલ દેખાય ને, એટલે તમારી સામે જે સંજોગ આવે છે એ સંજોગનો જે તમે પ્રતિકાર કરતા હતા, એ સામે વ્યક્તિનો જે પ્રતિકાર કરતા હતા એ પ્રતિકાર કરવાનો વ્યવહાર આખો તમારો બંધ થઈ જશે. એટલે સામે અને એ પ્રતિકાર કરવાનો બંધ થશે ને એટલે સામેવાળી વ્યક્તિ તમને તરત જ સ્વીકાર કરશે તમારો. રાઈટ. અને સામેવાળી એટલે વ્યવહાર અને નિશ્ચય બંને સરખું થઈ ગયું. જુઓ, બંને સરખું થઈ ગયું. વ્યવહારનો પ્રોબ્લેમ પણ નીકળી ગયો. તમને તમારી ભૂલ દેખાય એટલે સામેવાળી વ્યક્તિ કહેશે ઓકે ચલો જવા દો, એટલે તમને ગ્રીન સિગ્નલ ત્યાં વ્યવહારમાં મળી જશે.
હા, એટલે પેલા તો ગ્રીન સિગ્નલ આપણે આ પોતાની અંદર આપી દીધું એટલે બહાર ગ્રીન, એટલે હું જ છું આ અહીંયા ત્યાં સાબિત થઈ ગયું. એટલે તમને વ્યવહારના પણ લોકો તમને ગ્રીન સિગ્નલ આપી દેશે અને આપી તમે દેશે. કર્મમાંથી પણ મુક્ત થશો. રાઈટ, રાઈટ, રાઈટ. આટલી મોટી આ એક્ઝેક્ટનેસ છે, આખું સંભાવે નિકાલની આજ્ઞાનું આ એક્ઝેક્ટ પ્રોસિજર છે. આ વાત છે. બરાબર છે, બહુ સરસ હિરેનાનંદજી. આજે બહુ થોડું બહુ બધા પડ ખુલ્યા. હા, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ થશે. હરેશભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શું શાંતિ થશે? અવાજ થોડું સેટિંગ કરજો. જય સચ્ચિદાનંદ. હજી અવાજ નથી આવતો દાદા? નહીં આવે. નહીં આવ્યો. હેડફોન કાઢી નાખો એવું હોય તો. નહીં આવ્યો અવાજ, નહીં આવ્યો. હા, હવે આવ્યો. હા, આવે છે ને જાય છે. હવે આવ્યો. હા, હવે આવ્યો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બાન દાદાના દર્શન થઈ ગયા. નહીં દેખાય. બોલો દાદા. હવે આપણે સંભાવે નિકાલ કરવાની ને બધી વાત તમે સરસ કરી. મારે તમને એટલું કહેવાનું છે કે પેલા શું નામ, પેલા મુકેશભાઈ ને આ વાત તમારે થઈ. મુકેશાનંદજી ક્યાં આપતો પુત્ર સંભળાય છે? હા. કમલેશાનંદજી ના, એ કમલેશ એ આપતો પુત્ર નથી. એમ નહીં, કમલેશાનંદજી જે સવાલો કર્યા ને તમે. આપતો પુત્ર નતા કમલેશ આનંદજી. કમલેશભાઈ સહ મહાત્મા છે દાદા. હું ઓળખું છું એમને. હા, એટલે પેલું આનંદજી એટલે આનંદજી શબ્દ છે ને, આનંદજી શબ્દ આપતો પુત્ર, આનંદજી શબ્દ આપતો પુત્ર માટે જ છે. એટલે હું ના કમલેશ આનંદ, કમલેશભાઈ તમે જે એમને વાત કરી ને એ યોગ્ય વાત હતી સાહેબ. તમે જે બતાવ્યું ને થોડો આક્રોશ, એ જરૂરી છે. આ તમને કહું, મેં એ જે સાંભળ્યા ને બધા બિહારી આનંદજી જોડે, તમારી જોડે, જયમેશ આનંદજી જોડે, એને જાણીને આગળ વધવું છે એવું મને લાગ્યું નહીં એમાં. સમજ્યા? આમાં મારા વિકાસ કરો ના જાણવું છે એવું નથી. એટલે એ વખતે પણ આપણે જે આક્રોશ તમે બતાવ્યો ને જરૂરી છે એમ સાહેબ મારું કહેવાનું છે તમને. હા, બરાબર છે. હા, જોઈએ જ. કારણ કે શાંતિ દાદા મને એવું સમજાય કે આજે અમારા માથે આટલા આપતો પુત્રો છે. હા, તો આટલા આપતો પુત્રોથી હું આજે આગળ વધ્યો છું. હા, તો ક્યાંય પણ અમારા ભાગથી પણ એમનો કોઈ પણ આપતો પુત્રનો અવિનય ના થવું જોઈએ. કારણ કે દાદા ભગવાન પાસે આપતો પુત્રો તૈયાર થયા છે. બરાબર છે. આજે પરેશ આનંદજી છે તો દાદા ભગવાન પાસે તૈયાર થયા છે. બિહારી આનંદજી છે, દાદા ભગવાન પાસે તૈયાર થયા છે. જયમેશ આનંદજી છે, દાદા ભગવાન પાસે તૈયાર થયા છે. એટલે મૂળ આપતા પુત્ર કહેવાય. હા, આજે 50 વર્ષ પછી, 100 વર્ષ પછી લોકો એની પૂજા કરશે એવી વ્યક્તિઓ છે. એવા મળવા મુશ્કેલ છે. અને એનો વ્યવહારમાં પણ જ્યાં અવિનય થતો હોય
ત્યાં એક સાયન્ટિફિક રીતે તો કડક થવું પડે એવું મને સમજાય. હા, એટલે એમને શું છે, તમે જે વાત કરી ને જે રીતે એમના લાભમાં કહેવાય. આ તમને કહું, જો સમજી જાય તો. અને દરેક મહાત્માને આવી ટકોર કરનાર પણ જોઈએ. એટલે આટલું જ મારે કહેવાનું હતું. જય સચ્ચિદાનંદ. જય જનાનંદજી, હિરેનાનંદજી બોલો. જય સચ્ચિદાનંદ. આવી ટકોર કરો ને. જય સચ્ચિદાનંદ સંભળાયા ને? હા, સંભળાય સંભળાય. હા, અમારા દાદા પરેશાનંદજી ને થયું હતું એવું. દાદાનું પરેશાનંદજી ને આવું જ થયું હતું, કમલેશાનંદજી જેવું જ. હું બેઠી હતી કે તમે એમ શું કહો, પણ અમને પછી એમના ભાઈ માફી માંગી તો હૃદય નતું થતું. તાર માફી માંગી ને તારે અમને શાંતિ થઈ મને. એટલે તમે લડો ને એ અમારો ઉઘાડ થાય, પણ એ સમજાય તારે ને. બરાબર એ સમજવું કાઠું હોય. તમે લડો ને એ ઉઘાડ થાય એવો તો ચોય ન થાય. એવી ચોટ લાગે ને કે હાથ પુત્રો ને આપણા લડો આપડે કેવી ભૂલો થઈ. એવું થાય. બરાબર એવી રીતે સમજવું પડે. હા, બરાબર છે. કો બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. અને તમે આ પુત્રો ને દાદાનું જ્ઞાન, પણ આ પુત્ર થી જ અમારો ઉઘાડ થાય છે. કો અમારો ઉઘાડ આપતા પુત્રો થી જ થયો છે. હા, અરે આ પુત્ર થી ઉઘાડ અમારા જે વાક્ય તમે બોલો ને ડર થાય ને એ તમારાથી જ થાય. બધા આ પુત્ર થી અમારે આ બધું જણાય અંદર. આપણે આ પુત્રો શું એમ. બરાબર છે. અને એવા લડો ને તારે જ અમારો ઉઘાડ થાય. એ સિવાય ઉઘાડ જ ન થાય, કશું ન થાય. બરાબર છે. આ વાક્ય નીકળ્યું ને એ મને આપણે શું નામ હે ને કાલ આવશે ને શુક્રવારે, પુનિનાનંદજી. મારે એક સંજોગમાં જવાનું નતું, અને બેનો તો કોમ કેટલું હોય એટલે કોમ પાડીને રહી જાય કે આટલું બધું કોમ નહીં જવું. તો એવા સંજોગો આયા ને તો જવાનું જ નહીં. અને અમનભાઈ તો રહી તો મેં કીધું 2 દાડ મોરી કીધું હેડો આપણે જઈએ. કે છોકરો કોલેજ કરે, છોકરાને ભણવાનું પરીક્ષા નહીં જવું. તે બંધ રહ્યું. અને પછી બીજા દાડે કોમ નીકળ્યું ને તેમ એ સંજોગમાં જેવા જ નહીં આવે. એવો નીકળે તો સંજોગ આપડે વડોદરા શિબિર હતી. ઈમેનો જો પાછો લપવામાં શિબિર હતી. ઈમેનો જઈ શક્યો. પછી મારા તો પછી આ સુરત જોયો ને તીવડી ત્યાં આવી રીતે બોલ્યા ને તે મને તો એવું થઈ ગયું કે આ કોમ માટે આપણે રહી ગયા છીએ. હજી આ દાદાના એક જ વર્ષમાં આપણે મોક્ષે જવાનું એવો દાદા આપણને મોક્ષ આલ્યો હ, તો આપણે આ કોમમાં રહી જઈએ છીએ. કો બરાબર છે. એ લડ્યા ને તાર મને એમ થાય કે હું તો આ લડું ને એ જ દાવના તો આપણે ગોઠીશું કે આપણે ગોઠીએ એવો જ નહીં. પડ્યા રહીએ છીએ. અને એવા સંજોગો આવે તો કઈ કહેવાની જ વાત નહીં. એવા સંજોગો તો આવી જાય. કો સાચી વાત. પણ આ તમે વાત કરી ને સંજોગો માંથી જ પાર થવાનું. નિશ્ચય રાખવાનો કે તમારા બધાના આ પુત્રોના મારા આ વાપરવાના, અને પછી ફાઇલો નો સંભાળ નિકાલ કરીને પછી વાપરવાનું એમ. બેનો તો કેટલું કોમ આવારથી હું કહેતી હોય કે અમનો સત્સંગ આજ આવશે, અમનો સત્સંગ આવશે. બધાને સત્સંગ આવે એ બધી મને ખબર હોય. વહેલથી જ હવારથી કોમ વહેલા કરવાનું રાખું, પણ તો એ મોડું થઈ જાય. અમને એવી શક્તિ આપો. અમે દાદા જેવા તમાર જેવા થઈએ એવી અમને શક્તિ આપો. ખૂબ ખૂબ દાદા ભગવાનને, સિમંદર સ્વામી ભગવાનને પ્રાર્થના કરું છું બધા મહાત્માઓ માટે કે બધા દાદા ભગવાન જેવા થઈ જાય. આ પુત્રો ના તો કેવા વાક્ય નીકળે ને તે આપડા રૂવાટો અંતર થઈ જાય. તો દાદા તો કેવા હશે, કેવા હશે. જોરદાર. આપડા તો અહો થાય કે આટલા વર્ષે આપણને આ ઢોર જેવા હતા ને આપણને જ્ઞાન આલી, અને દાદા આપણને કોઈક બનાયો, મનુષ્ય બનાયા કે અમે આ રસ્તો ચાલો. એક રત્નાગીરી કેરી ખાઈએ ને તો એ કેરી ખાધા પછી આપણને થાય
કે આનું આ બીજ કેવું હશે, તો આટલી બધી સરસ કેરીઓ આવે છે તો બીજ કેવું હશે એવું છે. આ પુત્રો આવે છે તો દાદા ભગવાન શું હશે આમ. બરાબર છે, બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મોડું થાય તો મોડું, પણ થોડું એ બેહવાનું કરે. તમારે સત્સંગ વાપરવાના બધા જ પુત્રોના. ચોક્કસ, ચોક્કસ, ચોક્કસ. જય સચ્ચિદાનંદ. પૂછતા તો નહીં આવડતું બાકી ત્યાં બધા કશું, પણ વાપરીને આપણે ઉતારવાનું થોડું થોડું જેટલું ઉતરાય. બીજા કોઈને? હા, હિરેનાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે આજે મોર્નિંગ ક્લાસ હતો, પછી ખબર પડી કે હિરેનાનંદજી આવવાના છે, એટલે જલ્દી હું આવી. અને એટલે શું હોય કે ડબલ ધમાકો આજે મળ્યો એવું કહેવાય કે મંડે વિથ થર્સડે. હવે હિરેનાનંદજી, મોર્નિંગમાં હે ને એક ક્વેશ્ચન મેં અરેઝ કર્યો હતો. એમાં જે આજનો આપતો સૂત્ર છે ને, માણસ ગમે તેવો રૂપાળો હોય પણ કદરૂપો દેખાય છે, એનું શું કારણ? એ જરા હર્ષભાઈ હોય તો કાઢો ને. એમાં આખું મારાથી નહીં લખાયું, થોડું લખાયું. એટલે દીપક આનંદજી સમજણ પાડી, પણ તો એ અંદર આવું ચાલ્યા કરે છે કે કેટલું બી નોલેજ હોય, કેવું બી હોય, પણ જ્યારે મેરેજ કરવાનું જ્યારે આવે ત્યારે પહેલાં તો પ્રેફરન્સ એનું ફેસ કેવો છે, દેખાવામાં રૂપાળી છે કે નહીં એવું જોવામાં આવે છે. એ મને ઊભું થતું, તો એ બી મેં પૂછ્યું તેમને, પણ એનું સેટિસ્ફેક્શન એટલું બધું નહીં થયું. એટલે શું છે સૂત્ર, ફરીથી બોલો તો. માણસ, તમારો વિડીયો અટકી ગયો હેમાંગીબેન. જો બી બહારી દેખાવ એટલે પૂતગલ એવું મને લાગતું કે જ્યારે પણ કોઈ હેમાંગીબેન, તમારો અવાજ કટ થઈ જાય છે. અવાજ કટ થઈ જાય છે. કોઈ ફોન આવે છે વચ્ચે? કાઢે ને સૂત્ર તો ખબર પડશે એવું છે. હા, હા, હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વેઇટ કરીએ ને પડે. હા, વાંધો નહીં. હા. હર્ષ શું કે છે? તને કેવું લાગ્યું આજે, તારો અનુભવ કઈ? મારો અનુભવ તો સારો છે. એટલે હમણાં જે થયું એનો એ કોઈ પણ આજે આ શરૂઆતથી અત્યાર સુધી બધી વાત થઈ. હા, અનુભવ તો સારો જ હતો. હા, તમે કહેતા હતા બધી વાતો સમજાય છે, પણ એ બોલાય, મારાથી બોલાય એવી નથી. એવું છે. ના, વાંધો નહીં. પણ એટલે હું બોલું નહીં તો ગમે તે કઈ પણ મતલબ સેન્સ નહીં બને એમ. ના, બરાબર છે. પણ તું જે બોલ્યો ને હમણાં, એ બહુ પરફેક્ટ બોલ્યો. એટલે એ હોસ્ટ તરીકે જો તું જે જગ્યા પર બેઠો છું, એ જગ્યા પર જે તારો જરૂરી વ્યવહાર છે એ વ્યવહાર બન્યો તારો. બરોબર. હા, હેમાંગીબેન આવી ગયા છે. કરો એમને અનમ્યુટ. હા, હા, મારું જરા કનેક્શન પુઅર હતું એટલે આવું થયું. એટલે આજનું જે આપતસૂત્ર છે ને હર્ષભાઈ, એ કાઢજો ને. માણસ ગમે તેવો રૂપાળો હોય. હા, એક મિનિટ. વોટ્સએપ પર આવ્યું છે ને? હા, ગ્રુપ પર પણ 2 છે મિનિટ આપો ને આપણા. મને જરા. ટાઈમ 2 મિનિટ લાગશે. હા, વાંધો નહીં. તમે બોલી નાખો હેમાંગીબેન વાંચીને. હા, પણ એમાં એટલે મારું, હા, તો બી જેટલું મેં લખ્યું બોલું. માણસ ગમે તેવો રૂપાળો હોય પણ કદરૂપો દેખાય, એનું શું કારણ? જો કે ઇગોનિઝમ છે, અને એનું એ ઇગોનિઝમ ઓછું થાય તો એનું રૂપ વધતું જાય. એટલે આવી રીતે મેં લખ્યું હતું એ. પણ તો બી મારા મગજમાં એ આવતું હતું કે અત્યારે બી કેટલું બી રિસેન્ટલી મેરેજીસ બધાના ચાલે છે, બરાબર છે? તો આપણે તો એનું રૂપ જોઈને હજુ એ છોકરાઓ સિલેક્ટ કરે છે પાત્ર જે છે. તો એ મને અંદર થતું. આની અંદર બે વસ્તુ, ઘણી બધી વસ્તુ છે આમ તો, પણ સામાન્ય રીતે શું છે કે માણસ સામાન્ય રીતે આપણે રૂપ જોઈએ છે ને, એ બહારથી જોઈએ છે. તો કે ખરેખર શું જોવાનું છે, તો કે વ્યવહારમાં એના સંસ્કાર જોવાના છે. હા, હેમાંગીબેન. હા, હા,
હા, એટલે તમારું મને પેલો વિડીયો દેખાતો નથી, એટલે તમે હા કહેજો મને. હા હા, નહીં દેખાતો વિડીયો? હા હા, વાંધો નહીં. તો કે સામાન્ય રીતે આપણે શું જોઈએ છે કે એનું બહારથી રૂપ જોઈએ છે. હવે આપણે એ રૂપ જે છે ને એ કઈ વસ્તુ છે, તો કે એના જે કર્મ છે આધારે એનું જે પુણ્ય કર્મ છે એને આધારે અમુક રીતનું એને રૂપ મળેલું છે. હેમાંગીબેન, હેમાંગીબેન, હેમાંગીબેન છો? હેમાંગીબેન છે, હવે મ્યુટ થઈ ગઈ. હા. એક મિનિટ અનમ્યુટ કરું. હા 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 હા, બોલો. હા, એટલે અનમ્યુટ કર્યું. હા, એટલે તમે હા બોલજો એટલે મને ખ્યાલ આવે. જેમ આપણે ફોન પર વાત કરીએ ને આપણે હા હા બોલીએ ને એવી રીતે. હા, તો મ્યુટિંગ થયું હતું મારું એટલે. અચ્છા અચ્છા, ઓકે. એટલે આપણે સામાન્ય રીતે શું જોઈએ છે, તો કે એનું બાહ્ય રૂપ જોઈએ છે. હા વ્યવહારમાં શું જોવાનું હોય છે, તો કે ખરેખર એના સંસ્કાર જોવાના હોય છે. બરાબર. અને હવે તમે જે એને રૂપ એટલે તમે ઇમ્પોર્ટન્સ એ વસ્તુનું રૂપ આપશો તો શું થશે, તો કે ક્યાંક ને ક્યાંક તમારા વ્યવહારમાં બીજા બધા પ્રોબ્લેમ્સ ઉભા થશે. તો કે ખરેખર અત્યારે તમે જે કીધું ને કે છોકરા છોકરીને સિલેક્શન કરવાનું છે, તો સિલેક્શન કરવામાં શું ખરેખર જરૂરી છે, તો કે જે પહેલા આજે 30-40 વર્ષ પહેલા જે ઘરડાઓ બધા નક્કી કરતા હતા તે વસ્તુ શું જતા હતા કે સામાન્ય રીતે સંસ્કાર જોતા હતા. અને અત્યારે શું જોઈએ છે કે કેવો દેખાય છે, કેટલા પૈસા છે, કેવો રૂપાળો છે, એ વસ્તુ જુએ છે. બરાબર. એટલે જે મૂળ વસ્તુ હતી એની કિંમત સાઈડ પર જતી રહી. ચાલો હવે આપણે આ સૂત્રની વાત કરીએ તો સૂત્રમાં કઈ રીતનું કહેવા માંગે છે, તો કે આજે તમે ગમે તેટલા પેલા કહેવાય ને કે આમ બ્લેકિશ હોય કે તમારું એટલું રૂપ ના હોય, પણ ખરેખર તમારું રૂપ કે તમારું ઉજાસ એ શેને આધારે છે, તો કે તમારી અંદર તમારું જે વ્યવહારમાં તમે કોઈની પણ સાથે વ્યવહાર કરો છો એ વ્યવહાર તમારો અહંકાર સહિત છે. એટલે અહંકાર માથું ઉચકે છે એને આધારે તમારો વ્યવહાર હશે. તો તમે ગમે તેટલા રૂપાળા હશો ને તો તમે કદરૂપા દેખાશો. ઓકે. અને તમારો વ્યવહાર તમે એટલા રૂપાળા નહીં હોય તો તમારો જે વ્યવહાર છે એમાં તમારો અહંકાર એ મોડો પડેલો હશે. એ મોટો પડેલા અહંકારના આધારે તમારું એટલું રૂપ નથી, પણ બધા તમને એપ્રિશિએટ કરશે. ક્વોલિટી ઓફ અ પર્સન કહી શકાય ને આમાં, કે ક્વોલિટી એની જોવાની. એટલે સામાન્ય રીતે શું છે, તો કે દાદાએ કૃષ્ણ ભગવાનનું બધું બહુ જ વર્ણન કર્યું છે. સાંભળવામાં આવ્યું હોય તો કે દાદાએ બહુ સરસ વર્ણન કર્યું છે કે એ શ્યામ હતા પણ કેટલું બધું તેજ એમ કે એનામાં. ચાલો તો કે એનું તેજ શેનું છે, તો કે એનું જે જ્ઞાન દર્શન ચારિત્ર ને તપ છે એનું એનામાં તેજ ઉભું થાય છે. એટલે કે એનો જે અહંકાર છે એની આધારે એ વ્યવહાર નથી કરતો, એના પોતાના જ્ઞાન દર્શન ચારિત્ર અને તપને આધારે આખો એનો વ્યવહાર બને છે. એનું એનામાં તેજ ખુલ્લું થાય છે. એટલે ગમે તેટલો કદરૂપો હોય ને તો એના ચહેરા પર ઓજસ હોય. ઓકે, બરાબર છે. કારણ કે એનો વ્યવહાર શેને આધારે છે, તો કે જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ એની અંદર જે ખુલ્લું થયું છે એને આધારે આખો એનો વ્યવહાર છે. ખ્યાલ અને પેલો રૂપાળો હોય પણ અહંકારને આધારે વ્યવહાર કરતો હશે તો એના ચહેરા ઉપર પણ એ રીતનો આખો ફરક પડવા માંડશે. હા, હું એ જ કહેવા માંગતી હતી કે જ્યારે આપણે અંદરથી શાંત હોય ને અંદરથી તેની ઇફેક્ટ ફેસ પર આવે. તમે જુઓ કે નાનું બાળક હોય તો ગમે તેવું હશે ને નાનું બાળક તો તમને ગમશે. ગમશે. કારણ કે રૂપાળું હોય કે ના હોય તમને ગમશે જ નાનું બાળક. કેમ ગમે છે? કારણ કે એનામાં અહંકાર ઉભો નથી થયો હજી. અહંકાર ઉભો નહીં થતો, અને નાનપણમાં બધા જ આપણને એક અંદર ખાને હોય જ છે કે નાના બાળકો તો ભગવાન જેવા એવું. એટલે એને એ રીતે જોવામાં એટલે એવી વાત નથી, તમને ગમશે જ. ભગવાન જેવા તમને હોય
ભગવાન જેવા મગજમાં હોય કે ના હોય, હા હા હા, એ વાત બરાબર છે, એ વાત બરાબર છે. ભગવાન જેવા હોય કે ના હોય, એવું મગજમાં હોય કે ના હોય, પણ તમને ગમશે, કોઈ પણ વ્યક્તિને ગમશે નાનું બાળક. હા, સાચી વાત છે, સાચી વાત છે. કારણ કે એનો અહંકાર ઉભો નથી થયો, એટલે આખું એના ચહેરામાં કે આ બધું જે બદલાવ બધો આવે છે, ગમે તેનો રૂપાળો હોય પણ એના ચહેરામાં જે બદલાવ આવે છે એ અહંકારને આધારે બદલાવ આવે છે, તો એ આખું કદરૂપો થઈ જશે. ઓકે. એટલે હિરેનંદનજી, ઘોડો હશે ને તો પણ તમને રૂપાળો નહીં લાગે. નહીં લાગે, નહીં લાગે, નહીં લાગે. પેલો કાળો હશે ને તો એ તમને આ રૂપાળો લાગશે. હવે હિરેનંદનજી, જો આમ તમારો નંબર નથી એટલે તો કદાચ આવું કંઈક વખત પૂછવું હોય તો કેવી રીતે પૂછવાનું તમારે, તમારા ફોન નંબર? તો લખી લો 9825 9825 111 069. 069. આમાં જયમેશ આનંદજીને મેં ક્વેશ્ચન પૂછ્યું હતું તો એમને મને આવું કીધેલું કે તમારી ઉંમર અત્યારે એટલી સમજ નાની છે, તો આ એટલે આપણા શું કહેવાય, આ મહેસાણાવાળા અત્યારે કોણ હતા, બા છે ને, એમના માટે મેં કહ્યું હતું કે એમને જોઈને અમને આવું થાય છે કે એમના જેવું કેટલું એમને એ રહે છે એવું જ્ઞાન લોકો. એટલે મહેસાણાવાળા અત્યારે કોણ છે પેલા ભાઈ, તો કે તમારે કોઈ આપણા પુત્રના જોડે, હા શાંતિ દાદા, એમનું નામ નહીં યાદ આવતું હતું, તો કે તમારે કોઈ આપતો પુત્ર જોડે કનેક્ટેડ રહીને બધા એનો ક્લાસો કરવાનો. હવે ઝૂમમાં તો હું પૂછું છું, પણ તો બી આવું ઘણું વખત ફ્લક્ચ્યુએશન થયા કરે છે, તો કોઈક વખત તમે તમારો ટાઈમિંગ એટલે મને કોઈ પ્રમાણમાં હું કરું. વાંધો નહીં, તમે મને મેસેજ કરજો ને, હું તમને ટાઈમ આપી દઈશ. મેસેજ કરશો તો ચાલો, બસ. ઓકે, સરસ. હવે આમાં હિરેનાનંદજી, આજે મૂળ કારણ શું હતું પૂછવાનું કે મારી એટલે બહુ નજીક એટલે બેનની છોકરી છે, એનું જસ્ટ અમે સન્ડે એ કર્યું હતું, એટલે બધા જ એવું કહેતા હતા કે એકલી દેખાવામાં સરસ છે અને છોકરો તો શ્યામ છે ને એવું બધું. તો એને બી આ સત્સંગ હું સંભળાવીશ અને કહીશ કે એવી રીતે ખાસ મેં અરેન્જ કર્યું હતું કે આ સત્સંગ એને બી હું આવું, ભલે એને જ્ઞાન લીધું કે નહીં, પણ એને જે બધા કહેતા હતા તો એનું રિઝલ્ટ એને મળે કે આવું જોવાનું ના હોય, આવું જોવાનું ના હોય. અને સાચે છોકરો બહુ સારો છે. પાત્રનું સિલેક્શન હોય ને તો એના માટે સ્વ પર પ્રકાશક વિજ્ઞાન છે ને, તો એની અંદર આ ચેપ્ટર બહુ સરસ રીતે વર્ણન કર્યું છે, એ એક વખત વાંચી લેજો. મને કહો, ફરીથી કહો તો. શું બોલ્યા તમે? સ્વ પર પ્રકાશક વિજ્ઞાન છે. સ્વ પર પ્રકાશક. હા, એ જયમેશાનજી લખ્યું છે, પણ બધા દાદા ભગવાનના પ્રસંગો છે એમાં. ઓકે, મળી જશે મને એમાં, હે ને? હા, અને એ ઓનલાઈન પણ મળશે. તો ઓનલાઈન મળશે, બસ. હા, એ ઓનલાઈન પણ મળશે. એટલે તમે એમાં એક ચેપ્ટર છે પાત્રની પસંદગી કેવી રીતે કરવી, એમાં દાદા ભગવાને જે રીતે સમાધાન આપ્યા છે ને દાખલા સાથે, એક વખત વાંચજો એટલે તમને બહુ જ સમાધાન થશે એમાં. ઓકે. એટલે મારું તો સમજ્યા, પણ એને એટલે એ થોડું હજુ મેરેજનો તો વાર છે, તો કેવું કે ક્લિયરિટી રહે ને, એની લાઈફમાં ક્લિયરિટી રહે એવું. દાદાનું જ્ઞાન નથી લીધેલું એને, પણ એમ દાદાને બધા જ એટલે પરિવારમાં એ વિશ્વાસ રાખે છે કે હું આવું છું એકલી, પણ આવી રીતના એને હજુ તો સ્ટાર્ટિંગ નહીં કર્યું, તો આ સમજી લે તો સારું રહે એવું મને હતું, એટલે મેં આ ક્વેશ્ચન રાઈઝ કર્યો. સ્વપ્રકાશી વિજ્ઞાન છે ને એ મહાત્માઓમાં બહુ ઓછી ગઈ છે અને બહાર લોકોને બહુ જ એપ્રિશિએટ થયેલું છે સ્વપ્રકાશી વિજ્ઞાન. સરસ. બસ તો એને હું અહીં કહીશ ઓનલાઈન એ કરવા. હા, મળી જશે. ઓકે. હા, ચાલો. હા, જય સચ્ચિદાનંદ. તમારી ફોલો કરજો, ત્રિમંત્ર હમણાં બોલાવે. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌવ સાહુણમ, નમો લોય સૌવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવ પાવપણાસણો, સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ,
મંગલાણમ ચ સૌવેસીમ પડમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હિરેનાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બીજા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હિરેનાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંજયભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.